સર મેં સાંભળ્યું છે સિદ્ધાર્થ રાંદેરિયા મૂડી માણસ છે, એમને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે. ના 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 રિયલી? એ બસ હા, એકવાર ના પાડીને એટલે આમાં જ હા, પછી વધારે. સિદ્ધાર્થ રાંદેરિયાને એવી ફિલ્મો કરવી ગમે કે જે એમના અરાઉન્ડ બિલ્ડ થઈ હોય, કે એ ફિલ્મનું સેન્ટર પોતે હોવા જોઈએ. આઈ વોન્ટ ધેટ વે. આઈ એમ નોટ અ કેરેક્ટર એક્ટર. મને એવું લઈને નહીં આવતા મારી પાસે. હું કોણ છું? તમે ફાધર છો? ના, મારે નથી કરવું. ફાધર બનીશ તો પછી એ ફાધરની જ વાર્તા રાખ. સર, કોઈ કલાકારની સફળતામાં એની લાઈફ પાર્ટનરનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે કલાકાર પોતે અલગારી જીવ હોય, મન ફાવે રીતે વર્તન કરતા હોય. ના, હું એની સાથે સહમત જ નથી. અરે કલાકાર છે એટલે તમે એને છૂટ આપી દીધું. શા માટે? કોણે નક્કી કર્યું? બીજો માણસ પણ પોતાની રુચિ પ્રમાણેનું પોતાનું કામ કરે છે. દુનિયામાંથી લગભગ 75% માણસો એવા છે જે ન ગમતું કામ કરીને જિંદગી વિતાવે છે. તો તમારા જીવનમાં લાઈફ પાર્ટનરનો સપોર્ટ કેવો રહ્યો? જે નથી એનું મહત્વ શું છે ને એ ના હોય ત્યારે સમજાય છે. શિફાલી એક્સપાયર્ડ ઓન 20th of October 2025. કેન્સર. એક જ વર્ષ. હજી પણ એવું લાગે કે પ્રૂવ કરવું પડશે મારા માટે? બહુ જરૂર. જે દિવસે ના લાગે એ દિવસે ખતમ વાર્તા. થિયેટરમાં હું લગભગ બંધાઈ ગયો છું ગુજ્જુભાઈની ઇમેજમાં. વકીલ કે ડૉક્ટર બનીને આવ તો પણ લોકો એમ કહે, ભાઈ એની માને ક્યારે બોલશે આ? એની માને નીમુબેન ગયા. મારું પહેલું કવર હતું 25 રૂપિયા. બસ નહીં, ઓહ 25. સર, વેન યુ લુક બેક, તમે તમારું કરિયરને જોવો, સ્પેશિયલી બહુ ભાગ્યા છો એવી ફિલિંગ આવે છે કે માણ્યું છે કે હું થોડો સ્લો પડ્યો, હજી એના કરતાં વધારે કરી શકત? કેવી ફિલિંગ આવે? ગલી ક્રિકેટમાં આપણે કિંગ છે તો અહીંયા રહું ને, મને મારી ગલી બરાબર છે યાર. મારે નથી મેદાનમાં જવું આગળ, અને અહીંયા મને મજા આવે છે. હજી પણ ગુજરાતી ફિલ્મ જગત થોડું સ્ટ્રગલ કરે છે. વેન ધીસ વિલ ચેન્જ? લઘુતા ગ્રંથિ છે સાહેબ આપણામાં. આપણો ગુજરાતી માણસ કોઈ પણ દિવસે હિન્દીને વધારે પ્રેફરન્સ આપશે. અને બીજું એક છે કે બહુ જ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, ખાસ એટલા માટે છે કારણ કે આજના જે આપણા મહેમાન છે, એમનો અભિનય, એમનું જીવન, એમનો અભિગમ, એમનું કરિયર અતિશય ખાસ છે. મિત્રો, ગુજરાતીમાં આપણે એવું કહીએ કે કોઈને હસાવાના પુણ્ય મળે, અને જો એ વાતમાં થોડું પણ તથ્ય હોય તો આમના જેટલા પુણ્યશાળી માણસ ગુજરાતમાં કોઈ નથી. છેલ્લા 55 વર્ષથી સમગ્ર ગુજરાતને અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને હસાવવાનું પવિત્ર કામ એ કરી રહ્યા છે. મિત્રો, હું અહીંયા બેઠેલી મારી આખી ટીમ અને તમારા ઘરમાંથી તમે જોનારા તમે પોતે, અને કદાચ તમારા મમ્મી પપ્પાનો પણ જન્મ નહીં થયો હોય ત્યારથી તેઓ રંગમંચ પર લોકોને હસાવવાનું કામ કરે છે. 1969 જીવરામ જોશી, એક લેજેન્ડરી બાળ સાહિત્ય કલાકાર કે જેમણે ગુજરાતી ભાષા અને બાળકો બંનેને સિરિયસલી લઈને આપણને આઇકોનિક કેરેક્ટર્સ ચકો મકો, અડુક્યો દડુક્યો, મિયા ફુસકી જેવા કેરેક્ટર્સ આપ્યા. એમનું એક નાટક ચકો મકોમાં ચકો બનીને એમને સ્ટેજ પરથી લોકોને હસાવવાનું કામ કર્યું, અને રંગમંચને સ્વીકાર્યું. ત્યાર પછી ક્યારે મંચ પરથી નીચે ઉતર્યા નથી અને લોકોને હસાવવાનું બંધ કર્યું નથી. મિત્રો, એવી અદ્ભુત આ પ્રતિભા છે. અને ત્યારબાદ એક આદર્શ ગુજરાતી કેવો હોય કે જે જીવનની તકલીફોને આનંદમાં પરિવર્તિત કરીને મોજીલો કેવી રીતે બની શકે એનું એક આદર્શ ઉદાહરણ લોકો સમક્ષ મૂક્યું, જેને આપણે ગુજ્જુભાઈ કહીએ. એ પછી ગુજ્જુભાઈ ક્યારેક બચુભાઈ પણ બની જાય, ગુજ્જુભાઈ ક્યારેક ઘોડે ચડીને ગામ પણ ગજવે, ગુજ્જુભાઈ દેશ વિદેશમાં પ્રવાસ પણ કરે, અને ગુજ્જુભાઈ ક્યારેક દબંગાઈ પણ કરે. તમારી ઇમેજિનેશનની વિપરીત ક્યારેક ગુજ્જુભાઈ બ્લફ માસ્ટર પણ બની જાય. પણ મિત્રો, વાત માત્ર હાસ્ય પૂરતી નિમિત્ત નથી. હું પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મમાં રડ્યો હોય તો એ નટ સમ્રાટ, અને પોતે નટ સમ્રાટ છે. અને વાત માત્ર અભિનય પૂરતી પણ નિમિત્ત નથી. ખૂબ જ સારા લેખક છે, ખૂબ જ સારા દિગ્દર્શક છે, ખૂબ જ સારા પ્રોડ્યુસર પણ છે. હવે મને એવું લાગે છે કે થોડા અકળાયા છે કે આ ક્યારનો બોલ કરે છે, પણ આટલું સફળતાથી સંપન્ન જીવન 2 મિનિટમાં કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરું? એની માટે તો એક લાંબો સંવાદ કરવો પડે. એ સંવાદની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ જોઈન મી ઇન વેલકમિંગ વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ એન્ડ ધ મોસ્ટ કેપેબલ એક્ટર્સ ઓફ ગુજરાતી સિનેમા, સિદ્ધાર્થ રાંદેરિયા સર. સર, વેલકમ. કેમ છો સર? બસ ફાઇન જો. સર, આપણે જર્નીની બધી વાતો કરીશું, તમે ઘણી બધી વાર કરી પણ હશે, પણ આજે એક શિષ્ય બને તમારી પાસેથી હું શીખવા બેઠો છું. સર, એટ ધીસ સ્ટેજ, એટ ધી એપિટોમી ઓફ સક્સેસ, એટલો બધો પ્રેમ લોકોનો મળે છે કે તમારા નામથી પછી 16 વર્ષનું બાળક હોય કે 90 યર્સના દાદા દાદી હોય, એ લોકો પણ થિયેટર સુધી પહોંચી જાય. તો એટ ધીસ સ્ટેજ, વોટ ડ્રાઇવ્સ યુ મોર? ઇઝ ઇટ ધ રેલેવન્સ
ઓર સક્સેસ ઓર બેટર રોલ્સ? એટલે એવી કઈ વસ્તુ જેની પાછળ અત્યારે તમે મહેનત કરો છો? સક્સેસ મળ્યો છે એ ની સભાનતા ન હોવી એ જ બહુ જરૂરી છે. દેટ સ્ટોપ્સ યુ. ધ ડે યુ ફીલ દેટ ઓ આઈ હેવ રીચ્ડ, પછી શું? સક્સેસ ઇઝ અ ડેસ્ટિનેશન ઇફ યુ સે દેટ, બટ દેન યુ સ્ટોપ એક્સપ્લોરિંગ. તો પછી એ તમારી ગતિ પ્રગતિ બધું રૂંધાઈ જાય. એટલે જ્યાં સુધી તમને ખબર નથી, સો નેવર ટેક ઇટ. અને મારું જે ક્ષેત્ર છે એમાં તો વિથ એવરી પ્રોડક્ટ એટલે કહું છું કે એક નાટક કર્યું કે એક ફિલ્મ કરી તો એની સફળતા એ ફિલ્મ પૂરતી જ રહે છે. જ્યારે બીજી ફિલ્મ આવે ત્યારે ફરીથી મારે મારી જાતને પુરવાર કરવાની છે. હજી પણ એવું લાગે કે પ્રૂવ કરવું પડશે મારી બહુ જરૂર. જે દિવસે ના લાગે એ દિવસે ખતમ વાર્તા. હાઉ કેન યુ સે દેટ? નો. અને દેર ઇઝ નો એન્ડ ટુ ધીસ. અભિનય તો એવી વસ્તુ છે, હું માનું છું કે દેર ઇઝ નથિંગ, નોબડી કેન સે કે હવે મને બધું આવડી ગયું. અભિનયમાં MBA ના હોય મને બધું આવડે. ના ના ના, યુ કીપ એક્સપ્લોરિંગ. અને એવરી પ્લે નહીં કહું, એવરી શો આઈ વુડ સે આઈ ટ્રાય એન્ડ ડૂ દેટ. આઈ એક્સપ્લોર. મને ઘણીવાર પછી એવું રિયલાઇઝ થાય, અથવા મારા સાથી કલાકારો કે સર તમને ખ્યાલ છે આપણે 550 શો થયા ને, તમે આ એક લાઈન છે કે આ એક રિએક્શન છે કે એક સંવાદ લગભગ તમે જુદી જુદી 350-400 રીતે બોલ્યા છો. આઈ સેડ દેટ્સ વોટ આઈ ફીલ કે યા there is so much of possibility of exploring. તો મજાની વાત એ છે. એટલે સફળતાને એ રીતે ન સ્વીકારી લેવી. સફળતા માત્ર એટલા પૂરતી કે ચલો યાર, લોકોને વિશ્વાસ તમે પ્રસ્થાપિત કર્યો એ સફળતા છે. લોકોમાં વિશ્વાસ છે કે આનું જોવા જઈશું તો મજા આવશે, અને એ તમારી જવાબદારી છે, એ લાયબિલિટી છે ટુવર્ડ્સ ધી ઓડિયન્સ. સર, થિયેટર પ્રત્યેનો જે તમારો પ્રેમ છે અદ્ભુત છે. ફિલ્મોમાં આટલી સફળતા મળ્યા પછી કે ગુજરાતી ફિલ્મમાં અત્યારે કોઈ બેન્કેબલ સ્ટાર જેને કહી શકીએ તો એમાં તમારું નામ સૌથી મોખરે આવે. અને આ વાત તો જગ જાહેર છે, બધાને ખબર છે. જેટલી ફિલ્મો કર્યું એટલી મળી શકે એમ છે, છતાં તમે થિયેટરને હજી છોડ્યું નથી. થિયેટર પ્રત્યેનો પ્રેમ, એની વિશે થોડી વાત કરીએ. પ્રેમ કહો કે જે કહો તે યાર, આદત કહો, બંધાણ. 50 વર્ષ પૂરા થઈ ગયા વર્ષે જ આઈ થિંક કંઈક થિયેટરમાં ધાર્યું નહોતું. નથિંગ પ્લાન્ડ. યુ કેન નેવર પ્લાન ઇન ધીસ ફિલ્ડ. એટલે તું મને એમ કહે કે આપણે કાપડની ફેક્ટરી નાખવી છે ને આપણી પાસે એક બ્લુ પ્રિન્ટ છે ને પ્રોજેક્ટ છે કે જે 50 વર્ષ પછી આમ હશે, એ શક્ય છે. અભિનયમાં, ક્રિએટિવ ફિલ્ડમાં યુ કેન નોટ પુટ યોર લોન્જેવિટી ઓન પેપર. કારણ કે તમારે નક્કી નથી કરવાનું, લોકોએ નક્કી કરવાનું છે. તમારી લોન્જિવિટી કેટલી છે લોકો નક્કી કરશે. હું તો નક્કી કરું કે મારે તો કર્યા જ કરવું છે, પણ લોકોને પણ રસ હોવો જોઈએ ને જોવામાં. તો દેર ઇઝ નથિંગ એવર પ્લાન્ડ દેટ વે. 50 વર્ષ થઈ ગયા તો કરતાં કરતાં શીખતા કર્યું. આઈ નેવર વેન્ટ ટુ એની સ્કૂલ ફોર અ સ્ટ્રક્ચર્ડ એજ્યુકેશન. નો. પણ તમે શીખવાડી શકો સ્ટ્રક્ચર્ડ વેમાં? કદાચ નહીં. મારી એ પ્રકૃતિ જ નથી. મને ઘણા કે મેં કહું ના, આઈ એમ ટુ, આઈ ડોન્ટ નો એને શું કહેવાય, ઉત્પાતીઓ છું જરા. એટલે મારામાં એટલી પેશન્સ નથી જે જરૂરી છે કોઈકને શીખવાડવા માટેની. અને નથી જ આવી, હજી નથી આવી. પણ હું એને કંઈક એવી રીતે પણ નથી લેતો નેગેટિવ વેમાં. કદાચ ઇટ્સ ફાઇન. કોઈક મગજ વધારે ચાલતું હોય ને ત્યારે તમને એમ થાય ભાઈ ચાલ ને યાર જલ્દી કરને, અરે કેમ સમજતો નથી યાર, આમ જોઈએ, એ જે થઈ જાય ને અંદરથી, કારણ કે યુ હેવ થોટ સો મચ અબાઉટ દેટ, સો યુ આર પ્રિપેર્ડ વિથ ઇટ. એનીવે, એટલે કરતા આખડતા તારો સવાલ શું હું ચૂકી ગયો આ બોલવામાં? થિયેટર પ્રત્યેનો પ્રેમ મારો. એટલે આખી જિંદગી આમાં ગઈ, શીખતો ગયો. નથિંગ વોઝ પ્લાન્ડ. એક મજાની વાત તને કહું તો પ્રેમ એમાં ક્યાંક છલકાય કે પ્રસ્થાપિતા એવું સ્કૂલથી જ કરતો હતો. 69 એઝ યુ મેન્શન્ડ. તો બાળ નાટકો કર્યા. ત્યાર પછી ત્યારે તો સ્કૂલમાં જ હતો ઓફકોર્સ. 72-73 પાસ થયો SSCમાં. એ દરમિયાન સ્કૂલના પણ નાટકો સતત કરતો રહ્યો. સ્કૂલમાં પ્રવૃત્તિ થતી. અને પછી આવી કોલેજ. તો મારી સાથેના બધા તો ત્યારે તો ફિક્સ જ હતું કે કોમર્સ જ લેવાનું બધા માટે. એવું મારી સાથેના જે બધા હતા એ આર્ટ્સમાં તો બહુ થોડા જ હતા. છોકરીઓ માટે જ છે આર્ટ્સ એમ.
એન્જિનિયર સુધી તો વિચાર્યું જ નહોતું એન્જિનિયરિંગનું, કારણ કે એટલી કોઈ આપણામાં આવડત જ નહોતી હા. ભણતરની. બટ સમહાઉ આઈ ડિસાઇડેડ ટુ ગો ફોર આર્કિટેક્ચર. મને પહેલેથી ડ્રોઈંગ પ્રત્યે એસ્થેટિક્સ માટે એક લગાવ રહ્યો છે બાળપણથી જ. ઇટ્સ ઇનબોર્ન ઇન યુ. અને તમને થાય કે આને ચેનલાઇઝ કરવું તો શું કરવું, અને મારા બનેવી વોઝ એન આર્કિટેક્ટ, તો કદાચ એની પણ ઇમ્પ્રેશન એવી હશે. એન્ડ આઈ એપ્રિશિએટ ડિઝાઇન્સ, બિલ્ડિંગ્સ, અધરવાઇઝ. એનીવે કટિંગ શોર્ટ, આર્કિટેક્ચરમાં એડમિશન લીધું. 2 વર્ષ રહ્યો, પોણા 2 વર્ષ કદાચ, એને મૂંઝાયો. એનું મૂંઝાવાનું કારણ માત્ર એટલું કે મગજમાં તો એમ જ હતું કે યાર ત્યારે કોઈ પણ કલાકાર માટે છે ને એક તક, એક ક્ષણ હતી ને, દેટ વોઝ ઇન્ટર કોલેજિયેટ ડ્રામા કોમ્પિટિશન. આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા એક દરવાજો હતો સ્વર્ગમાં પ્રવેશવાનો, નાટ્યની દુનિયામાં પ્રવેશવાનો એક દરવાજો હતો કે આ જો ખોલીને અંદર ગયા તો તમે હવે નાટ્ય જગતમાં પ્રવેશ્યા. મેં કહું સાલું અહીંયા તો આ બધું કરું છું પણ આ નાટક તો કરવા જ નથી મળતું અહીંયા. ને મારો તો આશય જ એ છે કે યાર ઇન્ટર કોલેજિયેટ કરવું, આગળ જવું. એન્ડ આઈ ટોલ્ડ માય ફાધર, પપ્પા યાર આ નથી કરવું આગળ, અહીંયા ઇન્ટર કોલેજનું નથી, એટલે કરી શકાય પણ કંઈ બાકીના કોઈને એવો રસ પણ નથી અને ઉત્સાહ નથી ને એવો સમય જ નથી રહેતો. આ તો સ્કૂલથી વધારે કલાકો આમાં જાય છે ને એવી કોઈ મેં તોપ પણ નથી ફોડી અહીંયા કે ત્યાં અહીંયાના પ્રોફેસર એમ કહ્યું કે બહુ ટેલેન્ટ છે, એવું કંઈ મને લાગતું નથી. એ સ્કેચિંગ પૂરતું બરાબર હતું જે મેં મારી જાતને ધારી લીધું, પણ ધીસ ઇઝ સિરિયસ બિઝનેસ આર્કિટેક્ચર. એટલે જો હું નહીં બનું ને તો વધારે લાભ થશે લોકોને. અને કેવી મજાની વાત કે માય ફાધર વોઝ અ પ્રોફેસર અને પાયોનિયર ઓફ ધ મોડર્ન ગુજરાતી થિયેટર, જે 50ના દાયકામાં શરૂ થયું. મધુકર રાંદેરિયા ગુજરાતીના પ્રાધ્યાપક અને સાથે સાથે નાટ્ય લેખક અને કલાકાર, બહુ જ ચાહિતા, માન્યતા પ્રસ્થાપિત કલાકાર. સ્વીકારી લીધી વાત. મૂળે પાછા આવતા નાટક માટેનો પ્રેમ, એટલે મેં સાહેબ આર્કિટેક્ચર છોડી દીધું અને જય હિન્દ કોલેજમાં આર્ટ્સ લીધું. એડમિશન લીધું. ક્લાસમાં ક્યારે ગયો મને યાદ પણ નથી, ઉપર દાદરા ચડીને કે લિફ્ટ પકડીને. અને કેમ એ 3 વર્ષની એક્ઝામો ક્યારે ક્યારે આપી, હજી પણ મને વિચાર યાર હું શું લખતો હતો. એ પેપર મને પણ આપતા હતા. એ 2.5 કલાક કે 1.5 કલાકનો સમય મને કશું જ યાદ નથી, ખાલી નાટકમાં જ રચ્યો પચ્યો રહ્યો. પણ ધોઝ વર માય ગોલ્ડન ડેઝ. બહુ મજા આવી, નાટકો કર્યા, નવા મિત્રો ત્યાંથી થયા જે સમરુચિવાળા હતા. સુરેશ રાજડા વોઝ ધેર ઇન જૈન કોલેજ, ટીકો તલસાનિયા. બીજી કોલેજોમાંથી જે અમે કોમ્પિટિશન કરી તો પરેશ રાવલ, મહેન્દ્ર જોશી, હોમી વાડિયા વોઝ વિથ મી, સુજાતા મહેતા. આખો એક ફાલ નવો. એ જ વર્ષોમાં અમે બધા ઇન્ટર કોલેજેટ અને એમાં જીત્યા, એટલે એ પ્રેમ વધારે દ્રઢ બન્યો કે ભાઈ આપણી નોંધ લેવાય છે. 500 જણામાંથી 4 જે સિલેક્ટ થયા તો એમાં આપણે એક છીએ. બીજું ઇનામ મળ્યું, એ મોટી વાત છે. બીજા વર્ષે પહેલું ઇનામ મળ્યું તો એ વધારે આગળ વધ્યા, એટલે વિશ્વાસ વધતો ગયો. બીજું એવું કોઈ પ્રેશર નહોતું, એક કરી શક્યો. કારણ કે એવી ચિંતા નથી અરે યાર ખાઈશું, કરીશું, જવાબ શું. અને કારણ કે ઘરનું વાતાવરણ એવું હતું. હું જો કોઈક વેપારીના ઘરે હોત કે આવતો તો એને સમજ જ ન પડત મારી લાગણી કે આ શું છે. અને જેવું ઘણાઓ સાથે બનતું હશે, તારી સાથે પણ એવા ઘણા આવ્યા હશે, તારી પોતાની સાથે અથવા અહીંયા પણ બેઠેલા એવા ઘણા હશે કે મારા ફેમિલીમાં કોઈ જ નહોતું પણ મને લગાવ હતો. તો એવો તબક્કો વધારે કષ્ટદાયક હોય છે. મારા માટે આ ઇઝી હતું. સો ધેટ્સ હાઉ ઇટ ઇઝ. એટલે જે પણ કંઈ મેળવ્યું છે આજે થિયેટરને લીધે મળ્યું છે. ફિલ્મોમાં લોકો જે આવે છે એ મારી નાટકની કારકિર્દીને લીધે, નાટકની લોકચાહનાને લીધે ફિલ્મોને ફાયદો થાય છે. આમ ઊંધું હોય ઘણાને કે અરે પેલા પિક્ચરમાં હતો ને એ માણસ હવે તમને આમાં નાટકમાં જોવા મળશે. હંમેશા ઇટ્સ ઓલવેઝ રિવર્સ, બીકોઝ વી હેવ ઓલવેઝ ગિવન મોર ઇમ્પોર્ટન્સ ટુ ધ સિલ્વર સ્ક્રીન ઓર સિનેમા. એક પાછો એક ડિબેટનો વિષય છે કે તથ્ય છે કે નહીં એમાં. કારણ કે તમે બ્રોડવે પર જુઓ તો
2 વર્ષ પહેલાં પણ એલ પચીનો ડિસાઇડેડ દેટ આઈ વોન્ટ ટુ ગો એન્ડ ડુ અ પ્લે, અને એમાં એને ઓડિશન પણ આપવું પડે સાહેબ. એમ નહીં કે હું મારી ઈચ્છા છે એટલે કરો ને બધા તૂટી ના સાહેબ, આઈ હેવ ટુ પાસ દેટ ઓડિશન. તો આવો આ પ્રેમ નાટકનો ચાલ્યું કરતો રહ્યો. જે કર્યું છે જિંદગીભર નાટક જ કર્યું છે, અને લકી બધી જ રીતે રહ્યો. કુટુંબ એવું મળ્યું. શરૂઆતમાં લગ્ન પહેલાંના દિવસો, લગ્ન પછી પણ એ બહુ જરૂરી હોય છે. એ જો ઇફ દે આર નોટ સપોર્ટિવ યુ કાન ડુ ધીસ એક્ટિવિટી. ટ્રુ. બહુ અઘરું છે, કારણ કે તમે સતત બહાર હો છો, તમે થોડા ખોવાયેલા પણ હો છો તમારા વિચારોમાં, તમારી દુનિયામાં, વાસ્તવિકતાથી થોડા દૂર હો છો. તો આ બધું કોણ સહન કરે? કારણ કે જવાબદારી તો છે જ યાર, ઘર પ્રત્યેની, કમાવાની જે પણ. અને અમારા દિવસો પણ નહોતા કમાણીના એવા. મારું પહેલું કવર હતું 25 રૂપિયા બસ. કવર, જેને અમારી ભાષામાં કહેવાય નાટકનું મહેનતાણું, એક પ્રયોગનું 25 રૂપિયા. બસ નહીં, ઓહ 25, ત્યારે એટલી મોટી વાત કહેવાતી. એવું હતું મારા માટે. અને પ્રયોગ સંખ્યા ઓછી હતી, તો એ કરતાં કરતાં એ રીતે ગયો. એટલે સ્વાભાવિક છે, જ્યાં ઉછરો જે ખાઓ એની સાથે એક લગન બંધાઈ જ જાય. સાચી વાત છે. ગમે ત્યાં ફરતા હોય ને પછી કોઈ યુરોપમાં પણ કે ભાઈ ત્યાં આપણું ખીચડી કઢી રોટલી દાળ ભાત શાક મળે એમ, તો આજે હવે ત્યાં જ જઈએ. આપણા મૂળિયા છે, તો થિયેટર મારા મૂળિયા છે. પ્રેમ છે, ટકી રહ્યો છે, હજી મજા આવે છે. અને હા, ત્યાં હું સફળતાને સ્વીકારું છું, કારણ કે આપણે કંઈક કરીએ અને જો નિષ્ફળ જાય ને તો એ ડગમગી જવાય, પણ કરીએ અને લોકો સ્વીકારતા રહે ને તો એ હિંમત તમારી યથાવત રહે. રાઈટ, ટ્રુ. સર, તમે વચ્ચે 2 વાર એવું કીધું કે પાછું પોઈન્ટ પર આવું, પણ સર સવાલ ભૂલાઈ જાય ને એની જ મજા પોડકાસ્ટ છે. તો જ મજા આવે કે સવાલ ભૂલાઈ જાય ને આપણે કોઈ બીજી જ દિશામાં જતા રહીએ અને ત્યાંથી ઇમોશન્સ નીકળે. સર, તમારા આ જવાબમાંથી ઘણા બધા સવાલો નીકળે છે. હા, પણ બધા નહીં કાઢતા છે. સૌથી પહેલો સવાલ કે જે રીતે તમે કહ્યું કે કુટુંબની મદદ મળવી, ખાસ કરીને તમારા પેરેન્ટ્સ. સર, મારે પોતાને એક્ટર બનવું હતું. મેં થિયેટર્સ કર્યા છે એમાં. મને એક ઓડિશનનો ખૂબ સરસ મજાનો ચાન્સ ડિરેક્ટરે ચિઠ્ઠી લખીને આપેલી કે તું પ્રોડક્શન હાઉસમાં જઈને તું ઓડિશન દઈ આવ. અને હું ઘરે આવ્યો, હું બહુ રાજી હતો કે હવે મને ડિરેક્ટરની રેફરન્સથી પ્રોડક્શન હાઉસમાં ઓડિશન દેવા જવા મળે છે. તો કે ભણવાનું છૂટી જશે, પહેલાં ભણી લો પછી બીજું બધું. અને ભણીને પછી સર હું બેંકમાં નોકરી કરતો હતો દુબઈ. ત્યાં એટલો બધો કંટાળ્યો કે આની માટે બન્યો જ નથી. અને છેવટે પછી અભિનય ન કરી શક્યો, એટલે બીજું ક્રિએટિવ કામ કયું છે મારા ભણતર સાથે લાગતું ઓળખતું, તો એડવર્ટાઇઝિંગમાં આવે. બરાબર છે, મારી પણ રુચિ એમાં બહુ જ હતી. હા. તો સર, મારે તમારા ફાધર વિશે થોડી વાત કરવી છે કે એમની સાથેની સ્મૃતિઓ થોડી આપણે યાદ કરીએ કે એમાંથી શું શીખ્યા. એમણે તમને જીવનમાં આપેલી અમુક શીખ કે આજ સુધી તમને પ્રાસંગિક લાગે છે, કે તમને રેફરન્સ પોઈન્ટ લાગે છે કે આ જઈને હું યુઝ કરી શકું. તકલીફ શું હોય છે ખબર તને? આપણે જેમ કહેતા બહુ જ સીધી સાદી ભાષામાં પેલામાં જે નથી એનું મહત્ત્વ શું છે ને એ ન હોય ત્યારે સમજાય છે. એ દિવસો એવા હતા, જુવાનિયા હતા, નાટક લાઈનની પ્રવૃત્તિ એવી હતી, કોઈ ફિક્સ અવર્સ નહીં, કોઈ એટલે બેફામ જિંદગી જેવી કહેવાય. હવે એનો અર્થ એમ નથી કે તમે કંઈ ઉછરંખલ હતા કે આડે રસ્તે જતા રહ્યા, એવું નથી કહેતો. પણ એક થોડુંક સ્વચ્છંદી જીવન તો હતું જ બીજાની કમ્પેરિઝનમાં, અને ચલાવી લેવાતું હતું. પણ એ ચલાવી લેવુંની પાછળ કેટલી તકલીફ, કેટલી સમજદારી, એ બધું ત્યારે નહોતું સમજાતું, પછી સમજાયું. આઈ મીન બહુ જ સરસ પપ્પા સાથે, એટલે વધારે પડતા તો મારા મિત્ર જ રહ્યા. સેન્સ ઓફ હ્યુમર ખરી સરસ, લેખક, નાટકનો કલાકાર. ગુજરાતી રંગભૂમિનું જેનાથી ટિકિટ બારીની શરૂઆત થઈ, આખો એક એવો અરસો, એક દાયકો હતો કે દાયકો પણ નહીં કે વર્ષો હતા જ્યાં લોકોના ઘરે જઈને ટિકિટો આપવી પડતી. નવી રંગભૂમિની વાત કરું છું, દેશી નાટક સમાજ અલગ, જ્યાં લોકોને ઘરે જઈને ઇન્વાઇટ કરીને સાહેબ આ પ્રયોગ છે આવજો, હા રવિવારે બપોરે 4 વાગ્યાનો, અને ઘરે જઈને ઇન્વાઇટ કરો. એક પહેલું એવું નાટક ગુજરાતી રંગભૂમિનું જેનું નામ રંગીલો રાજ્યા, ઇન્ડિયન નેશનલ થિયેટર, મધુકર રાંદેરિયા, જયંતિ પટેલ અભિનીત, જેનાથી ટિકિટ બારીની પ્રથા શરૂ થઈ કે લોકો થિયેટર પર આવીને બુક કરાવે. આ હળવાત એટલે કરી કે એક એવો માણસ કે જેને ખબર છે, અને કોમેડી નાટક, લોકોને હસાવનારો માણસ છે ને, એની પાસે 360 ડિગ્રી વ્યૂ હોય છે.
એ બધેથી ફરતો 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 છેલ્લે હસાવી શકે છે, એની એકાદ ડિગ્રી છે. બાકી એની પાસે ઘણા બધા પ્રતિભાવો છે, આત્મચિંતન મનન બધું જ હોય છે એની પાસે. I mean, not to shy away from mentioning કે મે બી કપિલ શર્મા આજનું રેલેવન્ટ રહે કે એટલા માટે નામ બોલું છું કે કોઈ પણ હોય તો એ એટલે મારા ફાધરમાં એ હતી વ્યવસ્થા અને એ કરતા ગયા, પણ ત્યારે બહુ ઓછું સમજાયું. મિત્ર જેવા જ એમને સંગીતનો શોખ, તો અમે બેસીએ, હું રેકોર્ડ ખરીદીને લઈ આવું, સાથે સાંભળીએ. મોહમ્મદ રફીના ચાહક, ગઝલો લખે, કવિતા લખે, તો એટલા મુશાયરા એટેન્ડ કર્યા. એટલે ઘડતર છે ને એ રીતે આપોઆપ અનાયાસ એમની રુચિ પ્રમાણે કદાચ હું ઘડાતો ગયો. એમને જેમાં રસ હતો અને એ હિંમત હતી કે ના હું તો આ કરીશ. અને આ બધી વાત છે યાર 50ના દાયકાની. જ્યારે મારા દાદા તો હતા જ નહીં, 1.5 વર્ષના હતા મારા ફાધર ત્યારે ગુજરી ગયા. તો મારા દાદીમાં એમને ઉછેરી, તો એ બાઈને હું સેલ્યુટ કરું છું સાહેબ. 1917માં એમનો જન્મ, તો એ પછીના જે પણ વર્ષો, તો એક આવા બાળકને ઉછેરવો, MA સુધી લઈ જવો, MA વિથ ગુજરાતી એન્ડ સંસ્કૃત અને ઇંગ્લિશ, ત્યારે બધા એ રીતે હતા ને એટલો જ પ્રભાવ, એ ભાષા ઉપર એટલી પકડ. તો સાહેબ હું તો ક્યાંય નથી આ બધામાં, હું એવું કહી જ ન શકું કે મને આટલો મારી આ ઉપર મારો કાબુ છે કે પ્રભાવ છે. ના, અભિનય તો આટલું વૈવિધ્ય, પણ એ બધું સમજાયું. ત્યારે પણ માન હતું, સન્માન હતું, બધું જ હતું. પણ ત્યારે મને ધૂન નથી. મેં કોઈ દિવસ એમ નથી કે પપ્પા એક ફોન કરજો ને આપણું કંઈક થઈ જાય. ના, હું મારી રીતે કરીશ. કોઈક વાર તો મેં છેલ્લા વર્ષોમાં તમે યાર આ નાટક કરો છે ને બેકાર, હું લેવા આવીશ પણ હું છે ને આટલે દૂર ઊભો રહીશ, મને આ નાટક ગમતું જ નથી, તમારે શું કામ કરવું છે આ? એવું પણ મારાથી બોલાઈ જતું ત્યારે, કારણ કે નવા વિચાર અને યંગસ્ટર્સ, થિયેટર કરવટ બદલી રહ્યું હતું કે આ બધું હવે જૂનું છે, ઓલ્ડ સ્કૂલ છે, અમારા વિચારો નવા. બટ વોટ એન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ લવ ઇન ફાધર. માત્ર ફાધર નહીં કહું, કોઈનો પણ ઉછેર માત્ર એક વ્યક્તિથી ના થાય કે એક બાપાએ જ છોકરાને ઘડ્યો. માં એ ત્યારે જ પૂર્ણ થાય છે. નસીબની વાત છે, કોઈકને હોય ના પણ હોય, પ્રસંગ સંજોગ વશાત કોઈક એવી રીતે પણ ઉછરે કે જ્યાં માય મધર એક્સપાયર્ડ ઓર માય ફાધર એક્સપાયર્ડ એન્ડ બટ મારા ઘરમાં લકીલી આઈ વોઝ ધેર એન્ડ માય ગ્રેન્ડ મધર વોઝ ધેર હુ વોઝ સચ અ વિઝનરી કે હુ કુડ અલાવ હર ચાઇલ્ડ ઓર ધ સન ટુ ગ્રો ઇન ટુ વોટ એવર હી વોન્ટેડ. તો આવા એક સરસ વાતાવરણમાં ઉછેર થયો. તો એ પપ્પાની સમજ, કેટલી બધી વાર એમણે ગમ ખાધી હશે, મને આજે વિચાર આવે. મારા વર્તનથી કંઈક કારણોસર બહુ ગમ ખાધી, અને મને જણાવવા જ નથી દીધું. બીજા વાલીઓ એવા હોય છે જે જણાવે, એ બસ હા એકવાર ના પાડીને એટલે આમાં જ, પછી વધારે આવા કુટુંબો બહુ છે, આપણે જોયા જ છે ને આજે વધારે છે એવા. ત્યાં સ્વતંત્ર વિચારની પણ છૂટ નથી. તો આ બધું કેટલું અલભ્ય હતું જે મને મળ્યું. સો એ ઊંડાણ, થોડી ઘણી પણ રુચિ સાહિત્ય માટેની, તો એ પણ કદાચ ગળથુથીમાં જ બધું આવે. એટલે મને ફ્રી મળ્યું યાર, એક પર એક ફ્રી જેવું, એક પર એક ફ્રી જેવું ઘણું બધું મળ્યું. એન્ડ માય મધર નોટ ઓનલી જસ્ટ હાઉસવાઇફ, પણ હુ કુડ મેનેજ અ હાઉસ વિથ, કે જ્યાં પતિ પણ આ છે, પ્રોફેસર છે, બધાના વિચારો જ આવા, વાસ્તવિકતા સાથે થોડીક ઓછી સમજ, અને એમાં બધું સાચવવું, અને ક્યારેય કોઈ ક્લેશ, મને કંઈક યાદ જ નથી એવું કે આમ ઘરે બેઠા એને બધા ટેન્શનમાં હોય કે કંઈક ઝઘડા ચાલતા હોય કે એવું કંઈક મેં જોયું જ નથી. ઇટ્સ સો વન્ડરફુલ. સર, આટલા દિગ્ગજ કલાકાર કે જે કદાચ એમના લેટ 60sમાં કે અર્લી 70sમાં છે, એમને જ્યારે પરિવારની વાત નીકળે, પપ્પા મમ્મીની અને દાદીની વાત નીકળે, ત્યારે એમનામાં એક ટોડલર જેવી એનર્જી આવી જાય. એ મને આજે દેખાયું કે મને તમારામાં એ બાળક દેખાતું હતું સર, તમારી આંખમાં એ ચમક દેખાતી હતી જ્યારે તમે તમારા દાદીની, પપ્પાની વાત કરી ત્યારે. હા, ઓફકોર્સ, યસ, વાય નોટ. ના, ઓબ્વિયસ છે. ના, આવું રેમિનિસાઇઝ કરો એટલે કે યાદ કરો આવું કશું, રોજ તો આ બને નહીં, આવું રોજ બને જ નહીં. રોજબરોજની જિંદગીમાં એ જ ન હોય કે આ તો પિક્ચર વિશે વાત કરતા હો, ક્યાંક સાંભળતા હો, ક્યાંક કામ કરતા હો, એટલે આવી અંતરંગ વાતો તો ઓછી થતી હોય. અને થાય ત્યારે એને 100% માણી પણ લેવી જોઈએ બોલતા હો ત્યારે. દેર ઇઝ નો એક્સ્ટ્રા એફર્ટ ઇન્વોલ્વ ઇન દેટ. સર, વેન યુ લુક બેક, તમે તમારું કરિયરને જોવો, એસ્પેશિયલી
કેવી ફિલિંગ આવે? બહુ ભાગ્યા છો એવી ફિલિંગ આવે છે કે માણ્યું છે કે હું થોડો સ્લો પડ્યો, હજી એના કરતાં વધારે કરી શકત? કેવી ફિલિંગ આવે? ના, આઈ એમ ફાઇન ધ વે ધ પેસ વાઇઝ. હું જજ નથી કરતો. દોડતા માણસને ખબર નથી હોતી કે હું કઈ સ્પીડે ભાગી રહ્યો છું, કે મારો બોલ કઈ સ્પીડે જઈ રહ્યો છે, ત્યાં મીટર માપે છે. એવી જ છે તમારી આ દોડ. તમને ખબર નથી. તમારી પાસે એક છે કે આ મારે આ હર્ડલ પાસ કરવાની છે, ત્યાં પહોંચી જવાનું છે. હું પહોંચી ગયો અને હું આગળ ગયો, મને એટલી ખબર છે. અરે ભાઈ, તે તો 3.5 મિનિટમાં તું ત્યાં પહોંચી ગયો, એ મને નથી ખબર. હું મારી રીતે જ દોડતો હતો, મારામાં તાકાત હતી એટલું જ દોડી શક્યો, ને તો ના દોડ્યો હોત, મને 6.5 મિનિટ પણ લાગી હોત. પણ તો એ જે સફળતાની આ દોડ છે એનું ક્યારે મને એવું ભાન થયું નથી. કરવું છે, કામ કરવું છે, કામ માટેનો ઉત્સાહ છે. હું બધા મને એમ ક્યારે આટલી યાર દોડાદોડ થાય, હવે મજા કરને યાર, 4 દિવસ કશે બેસશું. અને હું હા પણ પાડું, નક્કી પણ કરું, પણ મને લાગે છે 2.5 દિવસ થઈને મને એમ થાય કે યાર હવે આ આવ્યા ખરા, પણ હવે શું કરશું બીજું. એટલે માણસ આમ લેઝ અરાઉન્ડ કેટલું કરે. મને એવું ટીવીનું એડિક્શન પણ નથી. ઘણાને એવી રીતે હોય કે ચલો બેઠા છીએ, જોઈએ છે, અડધો દિવસ કાઢી નાખ્યો. બીજું ઓછું નથી કરતા. એટલે આમ થોડુંક હા એવું થઈ જાય કે ચલ ભાઈ હવે 2.5 દિવસ થઈ ગયા, ખાસ શું થયું, હવે કંઈક બીજી વાત કરીએ, કંઈક ક્રિએટિવ, એવું થાય મને. સર, કોઈ કલાકારની સફળતામાં એની લાઈફ પાર્ટનરનો સપોર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે કલાકાર પોતે અલગારી જીવ હોય, મન ફાવે એવી રીતે વર્તન કરતા હોય, ક્યારેક મૂડમાં હોય, ક્યારેક મૂડમાં ન હોય, એમના કલા જીવનમાં કંઈ સક્સેસ ફેલિયર મળી હોય, એની અસર પર્સનલ જીવનમાં પણ થતી હોય. એટલા માટે લાઈફ પાર્ટનરનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. તો તમારા જીવનમાં લાઈફ પાર્ટનરનો સપોર્ટ કેવો રહ્યો? તે જેમ કહ્યું કલાકારને આમ થતું હોય, એ આવા હોય, કોણે લાયસન્સ આપ્યું હોય? વાય શુડ ઇટ બી લાઈક દેટ? બધા માણસો જેવા જ છો તમે, તમારી ફરજ છે. કેમ બેંકમાં જતા માણસને કેમ કહ્યું એ તો ભાઈ બેંકમાં છે, એનું તો એમાં જોઈએ, અલગારી માણસ છે, બેંકમાં નો. અરે કલાકાર છે એટલે તમને છૂટ આપી દીધી. અલગારી થવાની છૂટ છે. શા માટે? કોણે નક્કી કર્યું? આપણે નક્કી કરી લીધું, બચાવ માટે, આપણી જાતના બચાવ માટે. એ તો પછી યાર ઘર તો બધું એ લોકો સંભાળી જ લે ને. શું કામ ભાઈ? બીજો માણસ પણ પોતાની રુચિ પ્રમાણેનું પોતાનું કામ કરે છે, અને એના માથા ઉપર એ બધું જ વે કરે છે જે એની જવાબદારીઓ છે, અને એને કોઈ એવી છૂટ જ નથી મળતી. તો કલાકારને શું કામ, શું એટલું વિશેષ શું છે એનામાં? તને ગમતું કામ તું કરે, બીજો એને પોતાની રીતે ન ગમતું કરે છે, એટલે એને તો વધારે સલામ છે સાહેબ. વેરી વેલ સેડ. આખી દુનિયામાંથી લગભગ 75% માણસો એવા છે જે ન ગમતું કામ કરીને જિંદગી વિતાવે છે. ગમતું કામ કરીને નથી વિતાવતા. બહુ જ ગણ્યા ગાંઠા એવા છે જેને ભગવાન એવી લિબર્ટી આપે છે કે જ્યાં તારું ગમતું કર ને તારું ગુજરાન પણ ચાલશે. એટલે ત્યાં લાઈફ પાર્ટનરનું મહત્વ છે. ઓલવેઝ ઓલવેઝ. નરસિંહ મહેતાનું એ ઘર ચાલતું હશે ને કેવી રીતે, તો મહેતા તો ભૂલી જાય. અરે ભૂલી શું કામ જાય મહેતા? ઇટ્સ સો ઇઝી ટુ સે. હવે મને છે ને આ દુનિયાદારીમાં રસ નથી, હું આમ નીકળી ના, એ ભાગેડી વૃત્તિ છે. શું કામ રસ નથી? શું કામ નીકળી જાવ? અને તું નક્કી કરે તો પછી આ પરિવાર ઊભો શું કામ કર્યો? હુ હેઝ ગિવન યુ દેટ પ્રિવિલેજ ઓર રાઇટ? બસ હવે મને છે ને બસ મારું મન તારું મન ભરાઈ ગયું, મારું મારું મારું. શા માટે? એ દ્રષ્ટિકોણ. અને એવા માણસને આપણે એમ કહી કે ચાલું ગજબ, હા મૂડી માણસ છે, અલગારી નહીં, માણસ. અને ગજબ કે એને આવો નિર્ણય લીધો ને પછી એને કહ્યું કે હવે હું આ બધું ત્યાગીને ભલું થયું ભાંગી જંજાળ. ના, હું એની સાથે સહમત જ નથી. મને આ લાઈન સામે વાંધો છે. સુખે ભજ શ્રી ગોપાલ. ભાઈ ભાઈ, ભાંગી જંજાળ, એને જંજાળ શું કામ ગણો છો? તો જંજાળ છે તો કર્યું શું કામ? મોટી વાત છે સાહેબ. રાઈટ. લાઈફ પાર્ટનરનું મહત્વ ત્યાં છે. સમજવું, અને સમજવું એ જીવનની સૌથી અઘરી બાબત છે. એ જો બધાને આવડી જાય ને તો કેટલી બધી દુનિયા સરળ થઈ જાય, જિંદગી સરળ થઈ જાય. ધ ફ્રિક્શન ઇઝ ધ કોઝ ઓફ એવરીથિંગ, સ્મોલેસ્ટ. be it life, be it the world, what is happening between two countries. ક્યાંક સમજનો અભાવ, સમજ ફેર. તો આપણે કેટલું સહેલાઈથી કે થોડું એટલું તો સમજે ને યાર વાઈફ, પણ જો હું પણ સમજું, એ પણ સમજે.
બહુ મહત્ત્વ હોય છે જીવનમાં એનું. અને જેમ મેં મારા પપ્પાનું કહ્યું એ રીતે મારી વાઈફનો ઉલ્લેખ કરું. મારા અરેન્જ મેરેજ શેફાલી વળિયા જૂ સ્કીમમાં જન્મ, બહુ ધનાઢ્ય ફેમિલી, બિઝનેસમેન ફેમિલીની છોકરી. એડવર્ટાઇઝિંગમાંથી, કારણ કે એની પણ રુચિ કંઈક અલગ હતી એવી, અને અમે મળ્યા. અને મને પણ જેમ મેં ઉલ્લેખ કર્યો, મને એડવર્ટાઇઝિંગ પ્રત્યે મારું કે કોલેજ પછી સ્કૂલ પછી ક્યાંક હશે ને તો હું કદાચ એડવર્ટાઇઝિંગ તરફ જઈશ. દેટ વોઝ ધ ઓનલી કોમન થ્રેડ. બાકી ચોક એન્ડ ચીઝ ઉછેરમાં એક અલગ લાઈફસ્ટાઈલ જૂ સ્કીમ, એઝ યુ નો યુ હેવ સ્ટેડ. અને હું મુંબઈ સીપી ટેન્કથી એટલે એક મધ્યમ વર્ગીય વિચારો એ જતાં કાઢવા જોઈએ એવું પણ હું નથી કહેતો, પણ દુનિયાની સાથે તાલ મિલાવો ત્યારે એમાંથી થોડાક બહાર આવો. એનીવેઝ, તો શેફાલી સાથે લગ્ન જીવન બહુ સપોર્ટ આપ્યો એણે મને, ઘણો ઘણો ઘણો. એણે પોતે પોતાની જાતને ઊભી કરી, કુટુંબ ઊભું કર્યું. શી લર્ન્ટ એડવર્ટાઇઝિંગ, સ્ટાર્ટેડ એજન્સી, 22 થી 25 વર્ષ એજન્સી ચલાવી, 2 બાળકોને ઉછેર્યા સાથે. હું મારી રીતે એ જ હતો જે મેં કહ્યું તે. મને ક્યારેય કોઈ દિવસ સાંજે એવી ઉતાવળ નહોતી થઈ કે હવે મારે ઘરે પહોંચવું જ. વાય? દેટ વોઝ રોંગ. કારણ કે મને એ તો સાચવી લે છે ને, હવે શેફાલી તો છે જ ને, એ તો કરી લે છે ને, તો એડમિશન તો થઈ જ જશે ને યાર સ્કૂલનું. અરે આ બધી છૂટછાટ કે સ્વચ્છંદ હું કરી શક્યો કારણ કે શી વોઝ ધેર. શી ટુક કેર ઓફ એવરીથિંગ. ફાઇનાન્સીસથી માંડીને બીજી ચીજો. ક્યારેય ટોણા ના માર્યા કે ભાઈ તારી ઇન્કમ આટલી છે, જો મારા ફ્રેન્ડ્સનું આમ છે. ના, એ પણ બહુ જરૂરી હોય છે. સન્માન. હા, કોઈક એસ્ટાબ્લિશ માણસ પણ હોય, પણ જો એના નબળા દિવસો આવે ને ત્યારે પત્નીનો સાથ મહત્ત્વનો હોય છે. ત્યારે એને સંભળાવવા કરતાં એને સાથ આપવો કે હાથ ઝાલી રાખવો. માણસ ઊભો થવાનો જ છે પાછો, તો એ જરૂરી ક્ષણ હોય છે. તો એ બધા સ્ટ્રગલના દિવસો પણ એણે સાચવી લીધા. આ બધું શું કહેવાય એને, લીધા હતા એમ બોલવું પડે છે ભૂતકાળના સંદર્ભમાં. શેફાલી એક્સપાયર્ડ ઓન 20th of October 2025. કેન્સર, 1 જ વર્ષ. સર, આઈ કેન સો રિલેટ વિથ ધીસ. જે રીતે આપણે કહ્યું કે એવી ઘણી બધી વસ્તુઓ જે સચવાઈ જતી હોય અને ત્યારે આપણને એટલી ટ્રિવિયલ લાગતી હોય કે આ બહુ નાની વસ્તુ, કદાચ આપણે ધ્યાન પણ નહીં દેતા હોય. નાવ વી લુક બેક, આપણને રિયલાઇઝ થાય કે આ કેટલી મોટી વસ્તુ મને રિયલાઇઝ કરાવ્યા વગર એમને સાચવી લીધું. અને એ જે એમનું કોન્ટ્રીબ્યુશન છે, પછી એમ થાય કે હવે હાઉ વુડ આઈ રીપે ધીસ. અને સ્પેશિયલી એમની હયાતી ન હોય ત્યારે આ બહુ ખૂચે સર. ગ્રેટ. પણ સર, એ વાતનું રિયલાઇઝેશન છે એ પણ બહુ મોટી વાત છે. ઘણા લોકો નહીં રિયલાઇઝેશન પણ નથી હોતું. સર, આપણે રંગમંચ પર પાછા આવીએ. મેં થોડું ઘણું થિયેટર કરેલું છે, એટલે મને ખબર છે કે ત્યાં કોન્ફિડન્સ ટકી રહેવો એ ખૂબ મહત્વની વાત છે. અને કોન્ફિડન્સ તમારો વારંવાર ચેલેન્જ થતો હોય. એવરી ટાઈમ યુ લુક એટ ધી ઓડિયન્સ, યોર કોન્ફિડન્સ ઇઝ ચેલેન્જડ. કે તમને ઠહાકા નથી મળતા, તમને તાલીઓ નથી મળતી, લોકોના એક્સપ્રેશન ઘણીવાર પહેલા એવા થઈ જતા હોય, અને કોઈ પર્સનલ કારણથી એમના જીવનમાં તકલીફ હોય, એનું એક્સપ્રેશન બગડે તો આપણું પરફોર્મન્સ અફેક્ટ થઈ જતું હોય. હાઉ ડુ ડીલ વિથ ઇટ સર? રિયલ ટાઈમ ફીડબેક. તને અઘરું. અને નાટક તો એવું છે ને, હું હમણાં જે પ્રકારના છેલ્લા 15 વર્ષથી કરું છું, ગુજ્જુભાઈ જેવું નાટક, એ આખું ધ હોલ થિંગ, એ નાટકની પ્રકાર જ એવો છે કે જેમાં ઓડિયન્સ પાર્ટિસિપેશન ઇઝ મસ્ટ. વેન યુ વોન્ટ પીપલ ટુ ચૂપચાપ બેઠેલું ઓડિયન્સ ચૂપચાપ રહીને રડી શકે. એ કરુણ કૃતિ ભજવતો હતો. એનો પ્રતિસાદ મને એટલા મોટા ડુસકા નહીં ભરે લોકો કે સ્ટેજ પર આવે અને મને એમ થાય કે જો હા હું બરાબર જાય. એક પિન ડ્રોપ સાયલન્સ હોય, એ મારું જજમેન્ટ હોય કે હા લોકો બરાબર પકડમાં છે. આ વશીકરણની એક ક્રિયા છે, આ સ્ટેજ પર હોવું કલાકાર, એક એક્ટર તરીકે. પણ હાસ્ય તો એવું છે કે જે તમને સંભળાવવું જોઈએ. હા, એ તો પ્રકટ હોવું જોઈએ. તો એ બહુ જરૂરી હોય છે. અને દરેક પ્રયોગ, હજી સ્ટીલ આઈ ગેટ બટરફ્લાય બિફોર ધ કર્ટન ઓપન્સ.
હા યસ યસ પહેલી એન્ટ્રી અને લોકો શું ધારે છે શું પછી એનો એક મૂળ સમા બંધાઈ જાય કે ભાઈ આ તો એન્જોય કરવા જ આવ્યા છે ને પછી તમે ખીલો અને 4 નવી ચીજો આવે. મારા નાટકો 3.5 કલાક ચાલે છે યાર. પણ સર ક્યારે સ્ટેજ પર એવું થયું કે કંઈ લાઈન ભૂલાઈ ગઈ હોય, કોઈ આખો સેગમેન્ટ ભૂલાઈ ગયો હોય અને ઇમ્પ્રોવાઇઝ હવે કરી હોય? નહીં, પહેલાં ઘણી વાર એવું થતું, કંઈક કાચું હોય ત્યારે એવું થઈ જાય, કોઈક ટેકનિકલ એવા ઇસ્યુઝ થાય, મ્યુઝિક ન વાગે, લાઇટ ન થાય, સેટ ન ફરે, સેટ કોઈ વાર આવ્યો જ નથી ને એવા સંજોગોમાં પણ કર્યું. કોઈક પાત્ર બદલાયું હોય ત્યારે એ લથડતું હોય, લડખડાતું હોય, એની સામે આપણે કરવાનું આવે તો એ સાચવી લેવું, એનાથી પેલા ન થઈ જવું કે ચાલ ને યાર આ શું મારું તે મારું બગાડ્યું, ના મારે તારું સુધારવું એમ જોઈ લઉં. તે મારું બગાડ્યું કરતાં હું તારું કેમ સુધારી લઉં એવી થોડીક વૃત્તિ રાખીએ તો લોકોને તો ફરક નથી પડતો. લોકો માટે પડદો ખુલ્યો પછી ધેર વેલ્યુ ઇઝ ધ પ્રાઇસ ઓફ યોર ટિકિટ, દેટ ઇઝ યોર વેલ્યુ. રાઈટ. સર ગુજુભાઈની જો સક્સેસ જોઈએ ને તો મને એવું લાગે ધ બિગેસ્ટ ફેક્ટર અપાર્ટ ફ્રોમ યોર એક્ટિંગ એન્ડ પરફોર્મન્સ ઇઝ ધ શિયર રેલેવન્સ ઓફ ઇટ. કે જે લોકો જીવે છે પણ પબ્લિકલી બોલી નથી શકતા, જેવું વિચારે છે પણ કહી નથી શકતા, એ બધું એમની સામે ભજવાઈ રહ્યું છે, જોઈને એમને આનંદ આવે છે. આઈ થિંક દેટ શિયર રેલેવન્સ મે બી યસ નથિંગ પ્લાન્ડ, હા નથિંગ પ્લાન્ડ. કોકા કોલા જેવું જ અકસ્માતે શોધાયું. ઇટ વોઝ કપ સિરપ હા એન્ડ ઇટ હેઝ બીકમ ધ વર્લ્ડ્સ નંબર 1 બેવરેજ બ્રાન્ડ. એના જેવું છે. એટલે આ પણ એવું છે, નથિંગ પ્લાન્ડ. ગુજ્જુભાઈ વોઝ નેવર થોટ ઓફ કે બ્રાન્ડ, ચલો હવે આપણે બ્રાન્ડ બનાવીએ, એનું નામ ગુજ્જુભાઈ. ના રે ના, જરાય નહીં. ગુજ્જુભાઈ નામ જ આકસ્મિક છે. કેવી રીતે સર? પહેલું નાટક હતું જેનું ટાઇટલ જડતું નહોતું, જાહેરાત આવી ગઈ હતી ત્યારે નામ નાખ્યું નહીં કે નવું નાટક. પછી નિર્માણ થયું કે સર હવે બુધવારથી બુકિંગ છે એટલે આજે રવિવારે જવું જ જોઈએ નામ, તો જ બુધવારે ટિકિટ પર તો નામ લખવું પડશે ને. મેં કહ્યું યાર એટલો વ્યસ્ત છું, આજે છેલ્લું પત્યું નથી લખવાનું, શું કરું કંઈ સમજાતું. મેં કહ્યું પર તો શું યાર, આ નથી ગમતું, આ નથી ચાલતું, આ નથી તો શું રાખીએ આપણે? એવું રાખીએ ગુજ્જુભાઈ ગામ ગજાવ્યું, આવું નામ રાખ. પછી કાંઈ બધા શાંત થઈ ગયા, હું પણ ગુસ્સે. પછી પોણા કલાક પછી પેલું જે બોલ્યા છો ને આપણે એ જ રાખીએ. હું શું ગુજ્જુભાઈ ગામ ગઈ. મેં કહું આ કંઈ નથી, દેર ઇઝ નો રાઇમિંગ નથી ને આ વાક્ય જેવું છે, વાક્ય જેવી આ, ના ના આપણે આ જ કરીએ. અને દેટ્સ હાઉ ઇટ વોઝ બોર્ન. અને ત્યારે એ જ્યારે જાહેરાત આવી પછી એટલા બધા છાપાવાળા હોય ને બધા, અરે આ જ આપણું છે ને, આપણે જ આપણી જાતને ઉતારી પાડીએ જ. ગુજ્જુભાઈ એટલે શું? ઇઝ સચ અ ડિરોગેટરી વર્ડ ટુ યુઝ ફોર અવર ઓન સેલ્ફ. એ બધાને જવાબ આપ્યો. મેં કહું ભાઈ મનમાં એવું કાંઈ નહોતું, મનમાં એમ હતું કે લાડકું પર પ્રાંતીય પ્રજા આપણને, અરે વો ગુજ્જુ હૈ, આપણે જેમ કહીએ ને એસે, જેમ બીજા માટે આપણે બોલતા હોય. તો મેં કહું એ રીતે કે એના એક પ્રતિનિધિત્વ મિડલ ક્લાસ માણસનું, એ કોઈનું નામ નથી ગુજ્જુભાઈ ચોકસી કે ગુજ્જુભાઈ શુક્લ, એવું કંઈ છે જ નહીં. એક પ્રતિનિધિત્વ ઓફ અ મિડલ ક્લાસ ગુજરાતી મેન, ધન એ કુડ બી એનીબડી. એટલે એક જેનરિક નામ તરીકે ગુજ્જુભાઈ. રાઈટ. સર આજે તમે કહ્યું ને કે ઘણા બધા લોકોના સવાલ થાય કે કેમ તમે ડેરોગેટરી વેમાં કે એક કેરિકેચર બનાવો છો કોઈ ગુજરાતી વ્યક્તિનું. ફોર એક્ઝામ્પલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તો એમાં એક ગુજરાતી જે રીતે જેઠાલાલનું પાત્ર ભજવે છે એ હિસાબથી લોકો ગુજરાતીને જોવે છે. એટલે ઘણા બધા એમ થાય કે યાર આ તો કેરિકેચર, પણ લોકો એ ભૂલી જાય છે કે એની પાછળ કેટલા વેલ્યુઝ ગુજરાતના બહાર જાય છે. લોકો સમજે છે કે ફેમિલી વેલ્યુઝ કેટલી, આજની તારીખે દિવસમાં 50 વાર પપ્પાને પગે લાગે છે, તો ધંધામાં કેટલો સ્માર્ટ છે, એ બધા વેલ્યુઝ પણ લોકોના બહાર જાય છે, એ નથી સમજતા. બરાબર છે. સર હવે ફિલ્મોની વાત કરીએ તો ફિલ્મોમાં વેન યુ સિલેક્ટ ધ સ્ક્રિપ્ટ, વોટ મેટર્સ મોર ટુ યુ કે આ હું જે અત્યાર સુધી કરતો આવ્યો છું એની સાથે એનું રેલેવન્સ કેટલું છે, આ એમાં ઢળે છે કે નથી ઢળતું, એ રીતે તમે જુઓ કે શું હોય છે તમારી પ્રોસેસ? હાઉ ડુ યુ સિલેક્ટ? 5 સ્ક્રિપ્ટ આવે છે, વોટ વુડ મેક યુ સિલેક્ટ વન? હમણાં છેલ્લા 2-2.5 વર્ષથી થોડી સભાનતા સાથે કલાકાર છું, કલાકાર અને કલાકાર ક્યારે છે ને સેટિસ્ફાઈડ ન થઈ શકે. હું એ જે દિવસે એમ કહી દઈશ ને કે હવે મજા આવી ગઈ યાર, આપણે બધું કરી લીધું યાર, મજા આવી ગઈ, આમ તરબતર. આ જમવાનું નથી કે આ થાળી ખાઈ, ભાઈ હવે પાણીનો ઘૂંટડો નહીં પીવાય, એટલું પેટ ફૂલ છે માં, એવું હોય જ નહીં આમાં. કે હવે ભાઈ અભિનય બધો કરી લો, હવે એવું હોય જ નહીં. યુ આર ઓલવેઝ હંગ્રી ફોર સમથિંગ મોર. એટલે તો છેલ્લા 2-1 વર્ષથી સભાન પણ એવા પ્રયત્ન કરું કે શું છે, થિયેટરમાં હું લગભગ બંધાઈ ગયો છું ગુજ્જુભાઈની ઇમેજમાં, સેલ્ફ ક્રિએટેડ. અને કોઈ એક વસ્તુ લોકોને ગમતી હોય તો એના જેવું એવેન્જર્સ,
મિસ્ટર બીન, જેમ્સ બોન્ડ, they have become કે people see it that way only. પછી એ કલાકાર માટે પણ એ અઘરું બની જાય એમાંથી ડાયવર્ટ થવું. હા, તો થિયેટરમાં તો કદાચ એટલે હું કાલે ઉઠીને કંઈક વકીલ કે ડૉક્ટર બનીને આવ તો પણ લોકો એમ કહે ભાઈ એની માને ક્યારે બોલશે આ જે કેટલું અસંગત છે. એટલે મેં કહું આવી એક્સપેક્ટેશન લોકોને છે ને હંમેશા પોતાની એક્સપેક્ટેશનની ચીજ જોવી છે. હા, ટ્રુ. હા, એ લોકોને નાટકમાં પણ આગળ જો હવે આવું કરશે ને એવું થાય તો એ વધારે આનંદ થાય ને આ જો મેં કહું મને ખ્યાલ જ આવી જાય આપણે જોઈએ. પણ એની એટલે એ થિયેટર પૂરતો ગુજ્જુભાઈની ઇમેજમાં બંધ થાય. અને બીજી વાત એ છે કે હું કંટાળ્યો નથી. મને ખૂબ મજા આવે. આઈ લવ ડુઈંગ કોમેડી એન્ડ ટ્રાય ટુ સી કે હાઉ બેટર, હાઉ ડિફરન્ટ કેન વી ડુ. ઓફકોર્સ એક ગુજ્જુભાઈનું પાત્ર એટલે એવું જ હોય કે સાવ પછી અવાસ્તવિક રીતે તો ન જ બિહેવ કરે ને. અને આપણી કોમેડી કે એવી આંગિક નથી કે નસરી પડે કે હો મારે કરવાનું નથી. આપણો અલગ પ્રકાર છે કોમેડીનો. તો એની એ મજા છે. પણ ફિલ્મોમાં હવે પ્રયત્ન કરું છું કે બને ત્યાં સુધી જરા કંઈક હટીને સબ્જેક્ટ હોય. લગભગ બધી ફિલ્મોમાં એવું ધ્યાન રાખું કે ક્યાંક ઇમોશનલ ટુકડા એવા હોય. કારણ કે મને સાથે સાથે એ કરવાની પણ મજા આવે. બચુની બેનપણી હમણાં આવી ગયું કે ચાલ જીવી લઈએ, જેની શરૂઆત કે તો હલકું ફુલકું આ તે કરતા ઓન અ વેરી ઇમોશનલ નોટ. બચુની બેનપણીમાં એવી વાત. તો હાલ જે આ ફિલ્મ રિલીઝ થશે 9મી જાન્યુઆરીએ, જય કનૈયા લાલ કી, એમાં હું ગુજુભાઈ છું જ નહીં. એમાં એક સિમ્પલ મધ્યમ વર્ગીય સામાન્ય બાપનું પાત્ર છે અને એને સુસંગત જ હોવું જોઈએ. મારો અભિનય, વાક્ય, મારા સંવાદો બધું પછીને તો ખોટું લાગે. એવી આપણે ત્યાં બહુ ફિલ્મો એવી બને છે જેમાં બહુ બધું ખોટું હોય છે. કારણ કે એ વિચારધારા જ પહેલેથી લોકો સભાન નથી કે હું આ બનાવું છું તો એને વળગી રહું ને. પછી નહીં યાર એમાં શું છે આજકાલ કોમેડી ચાલે એટલે પછી કોર્ટમાં પણ કોમેડી હોય કે ઉઠમણામાં પણ હોય કે એમ નહીં. તમે એને સુસંગત રહો ને. ઇફ ઇટ પરમિટ્સ ડુ ઇટ, ડઝન્ટ પરમિટ ડોન્ટ ડુ ઇટ. તો અત્યારે એવું મારો ચોઈસ રહ્યો છે કે કંઈક જુદું આવે તો કરતો રહો. આજકાલ મને બહુ મનમાં એવું આકર્ષણ આમ એટલે એવું થાય છે કે કંઈક નેગેટિવ કરું. ઓહો, નાટકો કર્યા છે, બહુ ઓછા લોકો એવા હશે જેણે જોયા. ચીલ ઝડપ, અગ્નિપથ. ચીલ ઝડપ વોઝ અ વેરી 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 સક્સેસફુલ પ્લે. રીમા લાગુ, હું અને જતીન કાણાકિયા. પણ એમાં ટોટલી નેગેટિવ રોલ હતો મારો, ગોપી જયસ્વાલ. પણ હવે કંઈક એવું પણ મને એક્સપ્લોર કરવાનું મન થાય છે. પણ લોકોની કદાચ રુચિ જેવી અરે સિદ્ધાર્થભાઈ છે એટલે હસાવશે, એ સાલું મને બાંધી દે છે. સાથે આપણને સફળતા તો જોઈએ જ છે. એવું પણ નથી જોતું કે આઈ વોન્ટેડ ટુ બી ડિફરન્ટ સો આઈ ટ્રાઈડ એન્ડ 4 things આઈ ટ્રાઈડ એન્ડ 4 things ડિડન્ટ વર્ક. એ પણ ખોટું છે. જેનાથી આમિર ખાન પણ હાલી જાય ને બધા જ હાલી જાય કે આઈ ટ્રાઈડ એન્ડ આઈ ફેલ્ડ. ના, આપણને પાછા સફળ પણ થવું જ છે. એટલે લોકોએ થોડા ઓપન અપ થવાની જરૂર છે. અચ્છા, પણ સર એ પેટર્ન ડિસ્રપ્શન છે ને, ઇટ વર્ક્સ. અત્યારની જનરેશનમાં કોઈ એક સર્ટેન પેટર્નમાં તમે કામ કરી રહ્યા છો ને વેન યુ ગીવ અ પેટર્ન ડિસ્રપ્શન અને એબેરેશન ઓફ વોટ યુ બીન ડુઈંગ સો ફાર, કંઈક અલગ જ, તો લોકો વધારે અટેન્શનથી જોશે કે અચ્છા આ તો મારે જોવું જ છે. ફોર એક્ઝામ્પલ, અગર આપનું એવું કંઈ કામ આવે વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ નટસમ્રાટ, I would go and watch first day first show because I love that film so much. આપનું રોંગ સાઈડ રાજુમાં આપની એક્ટિંગ, ચલ જીવી લઈએ, લાઈક અમેઝિંગ. ભલે મતલબ લાઈક લિમિટેડ રોલ હોય પણ દેટ રોલ સ્ટેઝ વિથ અસ. તો એવું કોઈ પેટર્ન ડિસ્ક્રિપ્શન વાળું કામ આવશે તો આઈ એમ શ્યોર લોકો એપ્રિશિએટ કરશે. લેટ્સ સી. અને બીજી એવી રાખો હું કે ભાઈ મારી આસપાસની વાર્તા રાખો. આઈ એમ નોટ અ કેરેક્ટર એક્ટર. મને એવું લઈને નહીં આવતા મારી પાસે કે આખી આ વાર્તા છે, આ છોકરો ત્યાં છોકરીને મળે છે, પછી એ લોકોનો અકસ્માત, હું કોણ છું, તમે ફાધર છો, ના મારે નથી કરવું. ફાધર બનીશ રાઈટ, પણ તો પછી એ ફાધરની જ વાર્તા રાખો. એમાં છોકરો ભલે છોકરા થકી જે થતું હોય, અને એમાં કંઈ ખોટું નથી સર. નહીં, મને આઈ વોન્ટ ધેટ વે. જ્યાં સુધી મને ગમે છે અને કે જ્યાં સુધી લોકો તૈયાર છે. રાઈટ. એ પણ પાછું એવું છે કે મારો નિર્ણય ન હોઈ શકે. નિર્માતાને એવું લાગવું જોઈએ કે હા ભાઈ આ કરીએ. બટ સર, સમબડી ઓફ યોર કેલિબર આમાં બિલકુલ ખોટું નથી. આજે અમિતાભ બચ્ચન માટે પણ એવા રોલ, એવી સ્ક્રિપ્ટો લખાઈ છે વેર હી ઇઝ ધ સેન્ટર ઓફ ધ યુનિવર્સ ઓફ ધ ફિલ્મ. એવી રીતે નસરુદ્દીન શાહ માટે લખાય છે. તો એવા વિથ યોર કેલિબર આઈ થિંક દેર ઇઝ નથિંગ રોંગ ઇન ડિમાન્ડિંગ દેટ. અને બીજું એક છે કે બહુ જ હવે મને કોઈ તકલીફ નથી, કાંઈ જ નથી. મને મારી ભાષામાં
મારી રીતે જ મારું જ કામ કરવું છે. મને સિરિયલો તો મેં વર્ષોથી છોડી દીધી. એટલે છોડી મીન્સ હું પ્રવેશ્યો જ નહોતો એટલું કે વળગી રહું કે છોડું કે ચાલ હવે અહીંયાથી બહાર નીકળે એવું થોડું ઘણું જે કંઈ દેટ ઇઝ ઓલ્સો વર્ષો પહેલાં. હિન્દી ફિલ્મનું પણ મને ફાવટ યાર. આપણે ગલી ક્રિકેટમાં આપણે કિંગ છે તો અહીંયા રહો ને, મને મારી ગલી બરાબર છે યાર, મારે નથી મેદાનમાં જવું આગળ. આઈ એમ હેપી ધ વે વેર આઈ. અને અહીંયા મને મજા આવે છે એ કથા બીજથી હું સંકળાવું, પછી એનું ડેવલપમેન્ટ. મારી દરેક લગભગ ફિલ્મો આવે ને એમાં 1.5 વર્ષનો સમય જાય, કારણ કે કથા બીજ પછી એને કંઈક ખોલતા ખોલતા અહીંયા પહોંચ્યા, ફેંકી દે નથી મજા આવતી, પછી કંઈક કરશું, પછી પાછું બધે, તો 1.5 વર્ષે મટીરિયલાઇઝ થાય. બટ ઇટ્સ ફાઇન. તો એટલું ઇન્વોલ્વમેન્ટ છે આપણું, પણ એ ઇન્વોલ્વમેન્ટ છે, પછી એમાં માલિકી હક પણ નહીં, ખસી જવાનું. સર, મેં સાંભળ્યું છે સિદ્ધાર્થ રાંદેરિયા મૂડી માણસ છે, એમને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે, થોડા એરેગન્ટ છે, કે એમની સાથે ધ્યાન રાખવું પડે, કદાચ ગુસ્સે થઈ જાય. તમારું શું કહેવું છે? આનો જવાબ આપી શકું તો હું સંત ગણાવું. મારી આગળ સંત લગાડવું પડે કે જે માણસ પોતાની જાતને ઓળખી શકે છે, ઓળખી ગયો છે કે હું શું છું. એ જો થઈ શકે ઘટના તો કેવી અદ્ભુત વાત છે. આઈ ડોન્ટ નો, એવરીબડી હેઝ ટેમ્પરામેન્ટ્સ. હું તો હંમેશા એમ જ સમજતો હતો કે આઈ એમ વેરી ઇઝી ગો લકી ગાય. મને કંઈ એવા બહુ કોઈક ચીજ ના થઈ તો નહીં, પણ મારા દીકરાઓ એવું કોઈ ચીજ તને જરા એવું નથી પપ્પા, એવું છે જ નહીં, તને તું જે કહે છે એવું તને બહુ વાંધા પડે. મેં કહું અચ્છા એવું છે, મને તો એવું ક્યારેય નથી લાગતું. હું તો દરેક ચીજમાં હા પાડતો. જમવા જઈએ તો ખાવાનું પણ હું એમ કહે, કારણ બિકોઝ યુ કાન્ટ ડિસાઇડ, દેટ્સ વાય યુ પુટ ઇટ ઓન અસ કે તમે જે મંગાવશો એ. એટલે ઇટ્સ નોટ દેટ કે હા યુ આર બિંગ મેગ્નાનિમસ કે તમે જે મંગાવશો હું થોડું ખાઈ લઈશ, એટલે એવું નહીં. સો ઇટ્સ નેવર લાઈક દેટ. મૂડ્સ આ તે મોજીલા કહી શકાય. યા આઈ લાઈક ટુ એન્જોય. આઈ લાઈક ટુ, મારી સાથેના જે નાટકના કલાકારો છે એમને વધારે અનુભવ થાય. ફિલ્મમાં તો થોડો સમય મળી અને છૂટા પડીએ, પણ દે હેવ બીન, સમ ઓફ ધેમ હેવ બીન ધેર વિથ મી ફોર મોર દેન 25-27 years. તો એક સતત એક એટલે કુટુંબ કરતાં વધારે સમય એ લોકોએ મારી સાથે કાઢ્યો છે. તો એ લોકો પ્રતિક્રિયા આપી શકે, મોઢા પર કહી પણ શકે કે સર તમે રહેવા દો, તમારું પછી આવું જ છે, તમને ગુસ્સો આવે ને ત્યારે ભાઈ હું બહુ ગુસ્સાવાળો છું એવું મને સતત કહેવામાં આવે છે. હતો એમ, હવે નથી કદાચ ફરક આવે ને માણસના સ્વભાવ, પણ એક સમય હતો જ્યારે મને ગુસ્સો બહુ જલ્દી આવતો. મે બી. સર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ, હજી પણ ગુજરાતી ફિલ્મ જગત થોડું સ્ટ્રગલ કરે છે. દેર આર એક્સિડેન્ટલ હિટ્સ લાઈક લાલો કે જે 100-150 કરોડ સુધી પણ પહોંચી ગયું, પણ હજી એવી ઘણી બધી ફિલ્મો છે કે જેને ઓડિયન્સ નથી મળતી, કે જે કદાચ કોસ્ટ પણ કવર નથી કરી શકતી. વેન ધીસ વિલ ચેન્જ, કે ગુજરાતી ફિલ્મો કમર્શિયલી બેન્કેબલ બનશે, સારું ઇન્વેસ્ટમેન્ટ આવશે, વોટ ડુ યુ થિંક વોટ્સ નોટ વર્કિંગ ફોર અસ? સૌથી પહેલી વાત, મેકર્સ કેન નોટ ચેન્જ ધીસ. પોતાની સમજ પ્રમાણે પોતાની રીતે પોતાની કૃતિ બનાવશે. They can't change. What needs to be changed is the perception of the audience. એક લારી પરના ભજીયા કે ગાંઠિયા મને ભાવે છે, હું બનાવું છું, લોકોનો દરોડો છે, એ મારી સફળતા છે. તો એક આખી એક ઇન્ડસ્ટ્રી છે ગુજરાતીની, ગુજરાતી ફિલ્મ છે, મારે જોવી છે, મારા રાજ્યની છે, મારી માતૃભાષાની ફિલ્મ છે. એવી થોડીક ભાવના પણ જો કેળવાશે ને ત્યારે ફરક પડશે. નિષ્ફળ જાય છે બધી ફિલ્મો ખરાબ છે એવું જરૂરી નથી, અને હિન્દીમાં સફળ થાય છે બધી સારી છે એવું પણ જરાય જરૂરી નથી. પણ સર, આ વાત તો ઘણા સમયથી આપણે બધા કરીએ છીએ કે ઓડિયન્સને ચેન્જ થવું પડશે, રિસેપ્ટિવ થવું પડશે. Then you have variety na. Choose, eat what you like. You are given variety. બરાબર. હું એમ પણ કહું છું કચરો પણ છે તો તમે નથી મજા આવે ફેંકી દે ના, પેલું ચાક પેલું જો, તો એવું પેલા માટેનું ઓપ્શન છે લોકો પાસે. એવું નથી કે અમે આ જ આપીએ છીએ, હવે આ જ આ તમારે ભવડાવવું. આઈ ડોન્ટ નો વેધર આવો ગુજરાતી શબ્દ છે કે બની જાય સર, શબ્દ ભવડાવવું પડશે ને ભવડાવવું પડશે. એનીવે, તો એવું તો નથી. સો ધેર ઇઝ લોટ ઓફ ચોઇસ ગિવન.
ફિલ્મો બને છે ખૂબ મહેનત સાથે બને છે. હવે એવું પણ નથી ઠોકાઠોક છે ના. જસ્ટ સી ધ ન્યૂ મેકર્સ, ખાસ કરીને એક્ટર્સ કરતાં પણ હું ડાયરેક્ટર્સની વાત કરીશ અને ટેકનિકલ આસ્પેક્ટ ઓફ મૂવીઝ. સી દેટ ઇઝ લોટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ ઇન દેટ. પહેલાં હું એને સ્થાન આપીશ, પછી એક્ટિંગ પર આવીશ કે ત્યાં હજી એક્સપ્લોર કરવાની ઘણી શક્યતાઓ છે. ધ ન્યૂ કાઇન્ડ, ધ ન્યૂ વે ઓફ સાહજિકતા, લેસ ઇઝ મોર. આજે જે આખો એક ટ્રેન્ડ છે આપણે એક્ટરો કેટલું ઇમ્બાઇબ કરીને અને કરી રહ્યા છે. લુક એટ આર એક્ટર્સ, સચ રિફાઇન્ડ પરફોર્મન્સીસ યુ વિલ સી. તો આ બધું મળીને તો એક સારી ફિલ્મ બને છે યાર. પણ આપણી રુચિ જેવી, આપણો ગુજરાતી માણસ કોઈ પણ દિવસે હિન્દીને વધારે પ્રેફરન્સ આપશે કે આ બે ચાલે, પહેલાં આ જોઈ નાખીએ ને. લઘુતા ગ્રંથિ છે સાહેબ આપણામાં. મેં એવો પણ જમાનો જોયો જ્યારે લોકો આમલા હિન્દી ફિલ્મમાં કોઈક સાઈડનો નાનકડો કેરેક્ટર રોલ કરતો માણસ બિચારો ત્યાં સ્ટ્રગલ કરે છે. એને કોઈ એવી નથી, પણ 20 ફિલ્મ તો કરી શકે, સ્ટ્રગલર પણ ત્યાં કરી શકે ને. એ જમાનો જેવો હતો, બીબા ઢાળ, આમ જ કાસ્ટિંગ થાય, આટલા જ લોકો, એ જ મોડા દેખાય. પછી થોડું આમ તેમ, તો પછી હિન્દી નાટકવાળા એને લે, પછી ગુજરાતીવાળા, આને આટલી આટલી ફિલ્મો કરી, આ સિરિયલો કરીને એ હવે તમે અમારા નાટક. અરે ભાઈ, શેને માટે તમે શેનાથી બોલાવો છો? આ સિરિયલમાં હતા એ કલાકાર છે, આ પિક્ચરમાં આ નાનકડી પેલો દરવાન બને છે ને એ અમારા નાટકમાં હીરો છે. ભાઈ, તો એ લઘુતા ગ્રંથિ. આ હિન્દીમાં કરીને આવ્યો અને સિરિયલ કરી, પહોંચ વધારે છે. દેટ ઇઝ વાય યુ ફીલ ઇટ્સ બિગર. નો, દેટ્સ નોટ ધી આઈડિયા. એનો વ્યાપને લીધે એ સારું છે ન કહી શકાય, ખાલી વ્યાપ છે. તો એમાં ઓડિયન્સે આ લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે, બહુ જ વધારે પડતી જરૂર છે. બીજું એક, ગુજરાત એટલું અઘરું છે, મરાઠી સહેલું છે. મરાઠીમાં લોકોને પહેલાં તો ભાષા પરથી એટલો બધો પ્રેમ છે. દરેક થિયેટરની બહાર એક લાઇબ્રેરી છે દોસ્ત. ઓહો, છેલ્લા 1.5 વર્ષથી ટાઈમ સરસ મજાનો ખૂણો આપ્યો છે. આખા આમ બધા ને એટલી જાતના પુસ્તકો. અને છોકરા, યંગ છોકરા છોકરી ઊભા હોય, દાદા દાદી બાપા ઊભા હોય, બુઢા માણસો બપોરે 3 વાગ્યાનો શો જોવા આવે. લાઇબ્રેરી છે મરાઠી પુસ્તકોની, જેમાંથી વેચાય છે, વેચાણ થાય છે. પોતાની ભાષા માટેનો એ પ્રેમ છે. એ બધા એટલું જ ફ્લુઅન્ટ અંગ્રેજી પણ બોલે છે. આઈટીમાં કામ કરે છે છોકરાઓ આજની તારીખે. બટ એટ ધ સેમ ટાઈમ ધ રૂટ્સ આર ધેર. એટલે ત્યાં આગળ 12 વાગે પણ સવારનો શો હોય છે જે હાઉસફુલ હોય છે, બપોરે 3નો શો પણ હાઉસફુલ હોય છે. તો આવું એક ભાષા પ્રત્યે લોકોનું એ છે. આપણે ત્યાં ખૂટે છે દોસ્ત, ખૂટે છે. અને પછી લોકભોગ્ય જોઈએ છે. નાટકો પણ સફળ કોણ થાય છે? લોકભોગ્ય હોય. હા, લોકભોગ્ય છે. એમાં જ આવે પૈસા વસૂલ. એટલે એ લોકો માટે ફાસ્ટ ફૂડ ઓર અ પ્લે ઓર અ સિનેમા ફોલ્સ ઇન ધ સેમ કેટેગરી. વેરી વેલ સેડ. આજે અહીંયા ગયા તો આજે આનું બર્ગર એટલે પછી મજા જ આવે. આપણે પૂછવાનું જ ના હોય એમાં. એવું છે, આ નાટક છે, મજા આવી ને આપણને મજા, 2 અઢી. સો ઇટ્સ ઓલ ઇન ધ સેમ કેટેગરી. સાચી વાત છે. થોડું ઓડિયન્સ ઇન્વોલ્વ થવાની જરૂર છે સર. એટલા માટે હું ઓડિયન્સને કહું છું. પણ કહેવાથી જો રાતોરાત થઈ જતું હોય તો બીજું જોઈએ શું. પણ નહીં બોસ, ઘણા જુદા જુદા સબ્જેક્ટ ટ્રાય થાય છે. એટલીસ્ટ વોચ, સી. અમુક ફિલ્મો તો એવી છે કે સરસ, એટલું સરસ કન્ટેન્ટ, પણ બિચારી ગુજરાતીમાં બનીને એટલે ફેંકાઈ ગઈ. કદાચ એ જ ને હિન્દીમાં હવે એવું તમને પ્લેટફોર્મ તરત નથી મળતું. આપણે છે ને, આપણને બગાડતા બહુ આવડે છે આપણા દેશમાં. ટેલિવિઝનને બગાડ્યું આપણે, જે પ્રકારની સિરિયલો બનાવી, જે આખી દુનિયામાં જે પ્રકારનો તો એ આપણે ઊભો કર્યો સિરિયલોનો, સમજ્યા? હવે એ જ એના જ છાંટા આપણે ઉડાડતા ગયા ઓટીટી પર. એન્ડ વી બ્રોટ ડાઉન ઓટીટી ટુ ધેટ લેવલ કે આને આયસા કરો, મસાલા બનાવો. ત્યાં આગળ વી ક્રિએટેડ અવર ઓન ગોડ્સ ધેર. નો, ધ હોલ આઈડિયા ઓફ ઓટીટી ઇઝ હેવ ફ્રેશ ફેસીસ, ફ્રેશ સ્ટોરીઝ, ફ્રેશ ટ્રીટમેન્ટ. તો તમને એની મજા છે કે કંઈક નવો અનુભવ. પણ આપણા દેશની આ આદત જ છે, મેકર્સ અને વ્યુઅર્સ, કે અહીંયા ઊભા કરો, અમારા ખુદા બનાવો, નયા ખુદા બનાવો. ના, સાચી વાત છે સર. આ વસ્તુ મને પણ ફીલ થાય છે કે જ્યારે તમે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ તમે પેશ કરો તો ઓડિયન્સ એટલી ઝડપથી રિસેપ્ટિવ નથી કે જે અત્યાર સુધી જોતા આવ્યા છે એ જ બતાવો, અમને એમાં જ મજા આવે છે. એટલે આ ફાસ્ટ ફૂડ જેવું છે, આપણે કહ્યું ને એમ. સર, તમે ઘણા વોકલ છો આ બધી વસ્તુઓને લઈને. યુ સ્પીક ફ્રીલી. આજે સવારે મળ્યા છે એટલે સાંજે આટલો ન બોલત.
સર ઘણા બધા કલાકારો એવું કહે છે કે આજના જમાનામાં કલાકાર આટલું ફ્રીલી બોલી નથી શકતો, પોતાની ફિલિંગ વ્યવસ્થિત શેર નથી કરી શકતો, કારણ કે કોઈ કોન્ટ્રાવર્સીનો ડર લાગે, કોઈ સમબડી ઇમ્પોર્ટન્ટ માઇટ ટેક ધીસ ઇન અ રોંગ વે. તો એ તમને ક્યારે ડર મહેસૂસ થયો અત્યારના જમાનામાં? એવું માનવું છે, આ તો રેકોર્ડ જ થાય છે ને, એટલે ફરી એકવાર આખું જોઈ જજે, ક્યાંક કશેક મારાથી એવું બોલાઈ ગયું હોય તો. પણ એ ફફડાટ રહે છે. આપણા દેશમાં કોન્સ્ટિટ્યુશનમાં પણ લખ્યું છે ને વાણી સ્વાતંત્ર્યનો ઉલ્લેખ હશે જ ને. મેં વાંચ્યું નથી, પણ તારા નોલેજ પ્રમાણે તું બધી ચીજ જ વાંચી ગયો છે અત્યાર સુધીમાં. તારી આટલી ઉંમરમાં ઘણું સરસ કહેવાય, કમેન્ડેબલ. થેન્ક યુ. એવું જરૂરી નથી આખું કોન્સ્ટિટ્યુશન વાંચ્યું, પણ કહેવાનો મુદ્દા એ કે વાણી સ્વાતંત્ર્ય પણ તો એ પેપર ઉપર જ રહી ગયું છે. પાણીમાંથી પોરા કાઢવા, ક્યાંથી શું પકડવું, મગજમાં એ ન હોય તમારા ને એને કોન્ટ્રોવર્સી કરવી. અને સોફ્ટ ટાર્ગેટ ઇઝ કોઈક થોડું જાણકાર, હું તો મારી જાતને કેટેગરીમાં જ નથી મૂકતો, પણ થોડુંક કોઈક નોન ફેસ, કોઈક નોન માણસ, તો એનામાંથી શું એવું પકડીને કોન્ટ્રોવર્સી ઊભી કરવી જેથી તમને માઇલેજ મળે. એને તો માઇલેજ મળતું જ નથી, એ હેરાન થાય, પણ તમને માઇલેજ મળે. વી શુડ રિફ્રેન ફ્રોમ દેટ. પણ એ બોલવું સહેલું છે, નહીં થાય. ને મારે એ દિશામાં કંઈ વધારે બોલવું પણ નથી. ટુ ઈચ ઇઝ ઓન. બધાના વિચારો હોય, બધું જ હોય. તો આઈ ડોન્ટ નો, એટલે આપણે વોકલ છે તો હું મારા વિચારો મારા ક્ષેત્ર પૂરતા જ રાખું છું, એનાથી વિશેષ આગળ જઈને ઉલ્લંઘન કરતો નથી. એટલે બાય ડિઝાઇન કે એટલે બાય ડિઝાઇન બાય ચોઇસ નથી કરતા, કરવું છે ને નથી કરી શકતા એવું છે? કરવું છે હોય ને તો એને માટે પછી તમારી સમજ અને કોઈક એક ચોક્કસ પ્રકારની દિશા કે ધીસ ઇઝ માય થિંકિંગ પાથ, હું આવું વિચારું છું એટલે હું આમ બોલું છું, એવો હું એવો છું નહીં. એવો મારા વિચારોને મેં એવા ફોકસ કરીને કે કોઈ એક દિશામાં આગળ વધતા હોય એવા મારા રેડિકલ વિચારો જ નથી. આઈ એમ ક્વાઇટ મોબાઈલ મેલિએબલ, કે હું તમે જેમ વાળશો એમ વળી જઈશ. આઈ કેન લર્ન, કે મને આમ કહેશો તો હું કાલથી એવી રીતે કદાચ વિચારતો થઈશ. એટલે મારી પાસે એવા ચોક્કસ એવા પ્રસ્થાપિત વિચારો નથી જેના વિશે હું કહું. પણ મારી નાટક લાઇનમાં પણ કે ફિલ્મોમાં પણ મારું ઓબ્ઝર્વેશન છે, એ જ હું રજૂ કરું છું. આઈ એમ નોટ સજેસ્ટિંગ આવી રીતે કાલથી બનાવો પિક્ચર, આવો અભિનય કરો. ના, હું એમ આઈ ટુ ઈચ ઇઝ ઓન. સો તમારી પર્સનલ જીવનની લાસ્ટ 2-3 સવાલો આપણે ડિસ્કસ કરીએ. ટ્રાવેલ કરવું કેવું ગમે છે? ક્યાં ટ્રાવેલ કરવું, કેવી જગ્યાએ જવું ગમે છે? ગમે ત્યાં, ગમે ત્યાં મજા આવે. કોઈ એવું ફિક્સ નથી કે મારે પહાડો જોઈએ કે દરિયો જોઈએ કે એવું કંઈ? પહાડ પ્રત્યે રુચિ વધારે. પહાડ કરતાં પણ ગ્રીનરી, વનરાજી, એના પ્રત્યે એનું કંઈક ડિસ્ટિંક્ટ છે. રાશિ પ્રમાણે કે માણસની પ્રકૃતિ પ્રમાણે મને આવી ખબર નથી, કોઈ કંઈ મને કહ્યું કે દેર આર કાઇન્ડ્સ ઓફ પીપલ હુ લાઈક વોટર ઓર સી. દેર ઇઝ અનધર કાઇન્ડ ઓફ પીપલ હુ લાઈક ગ્રીનરી એન્ડ માઉન્ટેન્સ. બરાબર. સમ અધર કાઇન્ડ ઓફ પીપલ, આઈ ડોન્ટ નો વોટ ઇઝ લેફ્ટ, બટ દે લાઈક દેટ. પણ મારી રુચિ તો મને ગ્રીનરી. હું હોટેલમાં પણ જો આમ પડદો ખોલું ને બહાર ઝાડ હોય ને તો મને સરસ લાગે, મજા આવે, મને સારું લાગે. ભલે પાછળ પછી બધું દુનિયાભરનું એન્ટેના દેખાતા હોય, તો મારી નજર એ ખાલી ઝાડ પર જ હોય. રાઈટ. દેટ ગિવ્સ મી પ્લેઝર. વરસાદ મને ગમે. પણ બાકી જગ્યાઓ તો એક્સપ્લોર કરવાની મજા આવે, બહુ ફરવાનું થાય. સૌથી ગમતી જગ્યાઓ કઈ છે જ્યાં ગયા હોય ને? એવું કાંઈ નહીં. આઈ ફોરગેટ નેમ્સ યાર. એટલું બધું ફર્યો છું ને, ફેમિલી ટ્રીપો એટલી બધી નથી કરી મારી વ્યસ્તતાને લીધે, પણ છે ઘણું બધું ફર્યો છું. યુરોપ આઈ લાઈક યુરોપ બિકોઝ ઇટ હેઝ કલ્ચર, ઇટ હેઝ હિસ્ટ્રી, ન્યુઆન્સ. હા, બધું બહુ બદલાઈ રહ્યું છે, ખાડે જઈ રહ્યું છે યાર. દુનિયા આખી ખાડે જઈ રહી છે. અમેરિકા, આફ્રિકા 1985-87થી આફ્રિકા ગયો છું, એની પહેલાં પણ ગયો છું. વોટ અ બ્યુટિફુલ કન્ટ્રી. અને ક્યાં લઈ આવ્યા આપણે એને, એવું કરી નાખ્યું. આ મુંબઈ દુનિયાના કોઈ પણ શહેર જેટલું સુંદર મુંબઈ હતું. શું જોઈતું હતું તમને? બધું જ ત્યાં હતું. દરિયો, રેતી, જંગલ અને પહાડ અને ગ્રીનરી, બધું જ છે તમારી પાસે. આ બધું જ ભગવાને તમને મુંબઈ કરીને આપેલું, અને તમે એને લાવતા પણ હવે એ વિકાસ છે.
આ વિલ યુ સ્ટોપ ને તો પછી એટલા જ લોકો રહેતા હોત તો મુંબઈ એવું ને એવું હોત. પણ સર મને વિકાસ કરતાં વિકાર પણ લાગે છે અને તમે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છેડી દીધો છે. હવે 10 મિનિટ તમારે મને વધારે આપવી પડશે, સોરી. સર જે તમે કીધું ને કે ભાઈ યુરોપ કેવું હતું, મતલબ પ્રિસ્ટીન, કે આજથી તમે એવું કહેવાય કે 90sનું પેરિસ વોઝ પ્રિસ્ટીન, અને અત્યારે તમે સર તમને ફોન બહાર કાઢતા ડર લાગે. તમે બ્રસેલ્સમાં બહાર નીકળો, મને પણ સર યુરોપ અતિશય ગમે છે, જે રીતે તમને પહાડ અને ગ્રીનરી ગમે, હું એ જ કેટેગરીમાં આવું છું. પણ તમે રોજ રોજ દરિયો શું જોવો, સી વ્યૂ, ફ્લેટની બધાને ઈચ્છા હોય, રોજ રોજ એકની એક વસ્તુ પહાડમાં તમને કંઈક અલગ અલગ જોવા મળે, કલરો બદલાય, પક્ષીઓ બદલાય. તો એ ખરેખર થઈ રહ્યું છે સર, કે મારા દાદાની લોકો જે મુંબઈની વાત કરતા હતા ને, મને એ કાલ્પનિક લાગે કે આવું હશે. બહુ હવે એ કેવું, મને મારા બાળપણના દિવસોનું મુંબઈ ગમે. ઘણી વાર હું મારા છોકરાને લઈ જાઉં ગાડીમાં, મેં કહું દોસ્ત સાઉથ બોમ્બે આવ, આ જો અહીંયાથી શરૂઆત થઈ મુંબઈ, આ ચોપાટી, આટલી ગાડીઓ નહોતી. અરે નરીમાન પોઈન્ટ ઉપર આ લાઇટો નહોતી. સાંજે 6 વાગે માણસ નીકળે એ લાકડી લઈને, બોલેલી ઘાસલેટમાં, અને આમ કરીને સળગાવે એટલે ગેસનો લેમ્પ લાઇટ થાય ને આખું દોડે નરીમાન પોઈન્ટ. અરે યાર, હું પણ કેટલો નાનો હતો ત્યારે. એવી વાત નથી કરતો કે હા ના, હું પોતે હોઈશ ત્યારે 3.5-4 વર્ષનો, પણ આઈ હેવ સીન દેટ. એ ટ્રામ, એ પણ એક એની મજા હતી. એ બિલ્ડિંગો બધા બ્રિટિશના બનાવેલા, અને સ્વચ્છતા. આખા દેશમાં યાર કેવા નાના નાના કન્ટ્રીમાં જાઓ તો પણ ઇટ્સ ક્લીન, અને એ કેટલો મોટો ફરક પાડી દે છે. આજે પણ આપણે શું આટલી રેસ્ટોરન્ટ, કાફે ખુલે છે, આપણને જવું અહીંયા જે ગમશે. શું કામ ગમે છે? કારણ કે એમ્બિયન્સ, આપણે મહત્ત્વ આપતા થઈ ગયા છે એમ્બિયન્સ. મને કોફી નબળી ચાલશે પણ મને એમ્બિયન્સ બેટર આપો, એનો એ અનુભવ, સ્વચ્છતાનો અનુભવ મને વધારે આપો. મલ્ટીપ્લેક્સ, વાય મલ્ટીપ્લેક્સ? સિલ્વર સ્ક્રીન, અરે આપણી સિંગલ સ્ક્રીન ઓલ્સો કુડ શો યુ ધ સેમ મૂવી, પણ નહીં, મને આઈ વોન્ટ ધ એક્સપિરિયન્સ, ડિસન્ટ, નાઇસ, એવું. સર ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. આઈ લર્ન અ લોટ ફ્રોમ યુ, અને મને એવું લાગે છે 1 કલાક ઇઝ નોટ ઇનફ ફોર ધીસ કોન્વર્ઝેશન. એટલે આપણે ફરી પાછા જરૂરથી બેસીશું અને બહુ ડિટેલમાં અલગ અલગ વિષયો વિશે ચર્ચા કરીશું. ઘણા બધા પર્સપેક્ટિવ્સ મારા તમારા હજી અલગ અલગ વિષયો પર લેવા છે. કરીએ. ત્યાં સુધીમાં હું પણ કંઈક થોડું નવું શીખ્યો હોઈશ, સમજ્યો હોઈશ, એટલે ઉમેરાશે. અને બાકી તો અહીંયા આવવાનું આજનું પ્રયોજન, એઝ યુ નો, આઈ એમ ટુરિંગ ફોર માય ન્યૂ ફિલ્મ રિલીઝ. 9મી જાન્યુઆરીએ આવે છે. હમણાં બધા લાલો કરે છે, એટલે મેં કહું કે ભાઈ આ એ ચોકઠામાં આવે એવી આ ફિલ્મ નથી. એનું નામ જ માત્ર એવું છે, જય કનૈયાલાલ કી, અને એમાં જે મુખ્ય પાત્ર છે એનું નામ કનૈયાલાલ છે, વિચ આઈ એમ પ્લેઇંગ. તો એક મધ્યમ વર્ગીય માણસની વાત છે ને, અને જીવનમાં આવતી કંઈક અમુક ઘટનાઓ, અને જ્યારે શું કરવું, એટલે જે અર્જુનને જે વિષાદ યોગ થયો હતો કે આ પગલું ભરાય કે ન ભરાય, એવી દ્વિધામાં માણસ આવી જાય ત્યારે એ શું કરે, અને પછી એના રિપરકશન શું આવે, કે એના બીજા પરિણામો શું આવે, એની એક વાત છે. એક શ્રદ્ધાળુ માણસની વાત છે, જેને ઈશ્વરમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. ધર્મેશ મહેતા ઇઝ ધ ડાયરેક્ટર. સરસ બનાવી છે ફિલ્મ, સારી. અને મજાની વાત એ છે દોસ્ત, એનો મારે ઉલ્લેખ કરવો જોઈએ ખાસ, કારણ કે આપણે માટે ગર્વ લેવા જેવી વાત છે ગુજરાતીઓ તરીકે. આના નિર્માતાઓ છે એ SVF ફિલ્મ્સ, અને એક બીજું બહુ જ મોટું નામ બંગાળ સાથે જેને થોડો પણ સંપર્ક હશે, કલકત્તા સાથે, હોઈચોય. ઇટ્સ અ વેરી 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 બિગ પ્લેટફોર્મ OTT અને ફિલ્મોમાં. 173 ફિલ્મો એ લોકોએ બંગાળીમાં બનાવી છે. ધીસ ઇઝ ધેર ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ. તો એ લોકો એ રીતે સિલેક્ટ કર્યું, મુંબઈમાં ઓફિસ સ્થાપી, અને આ એમનું આ પહેલું પ્રોડક્શન છે, જેમાં મારો સંપર્ક સાધ્યો, ધર્મેશભાઈનો સાધ્યો, વાર્તા પર ચર્ચા કરી, અને પછી વી હેવ ગોન અહેડ, અને પૂર્ણ વિશ્વાસ સાથે, કારણ કે એ લોકોને કંઈ જ ખબર નથી ગુજરાતીમાં શું ચાલશે, શું નહીં ચાલશે. સો ટોટલ ફેથ ઓન અસ કે આપકો સહી લગતા હૈ, ઠીક હૈ, આપ કરીએ. સો એ વિશ્વાસ, પણ એને ગુજરાતી ભાષામાં પ્રવેશ કરવાની રુચિ થઈ કે એ ઉત્સાહ થયો, એ મારા માટે બહુ આનંદની વાત, એ મને બહુ આનંદની વાત છે. એટલે એ ઉલ્લેખ મેં એટલે માટે કર્યો. વૈશાલી ઠક્કર મારી સાથે છે, ઓફકોર્સ એને જાણીતો ચહેરો છે. ઉત્તરન, અને હું બહુ ઓછું ટેલિવિઝન જોઉં છું. અને અનેરી છે વાઘાણી, એ પણ કંઈક અનુપમામાં છે કદાચ. તો શી ઇઝ ઓલ્સો ધેર. એટલે મંજાયેલા કલાકારો છે એ માટે. બાકી મેં જે વાત કરી એવું કે મારે ઉલ્લેખ એમ નથી કરવો કે આ લોકો છે માટે આવો, એમ નહીં, પણ મંજાયેલા કલાકારો સ્ટ્રોંગ ટીમ છે. ઇટ્સ
હોલસમ મૂવી અને મેં જેમ કહ્યું એમ કે પાછું કંઈક જુદા પ્રકારનું છે. ઇટ્સ નોટ ગુજ્જુભાઈ, નો. તમે આજે ફિલ્મની વાત કરી એમાં તમે કીધું કે અર્જુને જે વિષાદ યોગ થયો હતો કે ડિસિઝન લેવો કે ન લેવો. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એઝ અ સિનિયર ફ્રોમ યુ કે જ્યારે એવી સિચ્યુએશનમાં આવો અને ખબર ન પડતી હોય તો શું કરવું, તો ડિસિઝન લેવાની પ્રોસેસ શું, ક્વિકલી અગર તમે જણાવી શકો. વોટ ઇઝ યોર પ્રોસેસ ઓફ ટેકિંગ ટફ ડિસિઝન્સ? હું બહુ નબળો છું નિર્ણય લેવામાં. મારું પહેલાં આ જેવું છે, દો બાतें હો सकती है. દેવેનનું પાત્ર યસ યસ યસ. હા હા. બહુ એવું છે મારું. મને ઘણા ટોકે છે, મારા મિત્રો તો ઓછા છે પણ જે કંઈ મારી સાથેના, હા પણ હું બહુ ડિસાઈડ નથી કરી શકતો. બટ આઈ ડોન્ટ નો, જ્યારે આમ હદ આવી જાય કે હવે અહીંયાથી પછી કંઈ જ નથી, ત્યારે એ વખતે કંઈક નિર્ણય લેવાઈ જતો હોય છે. સાચો ખોટો ખબર નથી. એટલે ઇન્સ્ટિંક્ટ્સ. હા, એટલે એ ઘણી કે હવે ભાઈ કૂદવું છે કે કરવું છે કે પાછળ હટી જવું, જો જ્યાં ને અહીંયા પડી જાય. એટલે આમ એક ક્ષણ આ પકડી લઈને તો હમણાં પડી જઈશ, એટલે એ વખતે પકડી લેવું છે કે જવા દે. એક ક્ષણ ભરવા ડિસિઝન લેવાય એક ક્ષણે, એટલે ઇટ્સ ક્વાઇટ સ્પોન્ટેનિયસ વેધર યુ કોલ ઇટ ઓર એ ઇમરજન્સી, એવું જ કહેવાય. ઇમરજન્સી ઇન્સ્ટિંક્ટ. હા, ઇમરજન્સી ઇન્સ્ટિંક્ટ જેવું. ત્યારે લઉં, બહુ વિચારીને પણ નિર્ણય લેવાય, કારણ કે સમય હોય. તો એવું પણ બને છે સ્ક્રિપ્ટ સિલેક્શનમાં. સર તમે જે કરિયરનો નિર્ણય લીધો, જો હું જણાવું, હા, તે 2 દિવસ ક્યાંક વાત કરું અને દીકરાને પૂછું, પછી મને મારું એમ પણ થાય કે એની સમજ ઓછી યાર, મને સમજ વધારે છે. આઈ નો વોટ રન્સ ઇન ગુજરાતી, હી ડઝન્ટ નો. એટલે હું પાછો મારા એંગલ પર આવું, આમ માપતા તોલતા માપતા જવા દે, નથી કરવું યાર, છોડી દઈએ. સર તમે જ્યારે કરિયરનું ડિસિઝન લીધું કે મારે આર્કિટેક્ચર નથી કરવું, મારે એક્ટિંગ કરવી છે, એવા લાખો લોકો હશે કે જે આ ડિસિઝન સાથે ઝઝૂમતા હશે કે મને ગમતું કામ કરવું, કંઈ ક્રિએટિવ કામ કરવું, કે પછી જે દુનિયા કરે છે કે જેનાથી ઘર વ્યવસ્થિત ચાલે, પ્રેડિક્ટેબિલિટી હોય એવું કામ કરવું. આ ડિસિઝનમાં મોટા ભાગના લોકો મૂંઝાતા હોય. સર કેવી રીતે એ લોકો ડિસિઝન લેવો જોઈએ? ને બહુ અઘરું છે દોસ્ત. અને મને જેટલા મળવા આવે છે ને હું સલાહ એ જ આપું છું કે નહીં દોસ્ત, ભણવાનું પતાવ, હેવ અ ડિગ્રી ટુ, કાલે ઉઠીને કંઈ પણ થશે એ તને ઊભી રાખશે. અને બહુ સ્ટ્રગલની લાઈન છે. અને રંગભૂમિ તો વધારે પડતી, પે સ્કેલ્સ એવા નથી કોઈ મોટા, ઇરેટિક છે, એવી કોઈ શ્યોરિટી નથી. સિરિયલ તો એટલીસ્ટ તમને કહી શકે, તમે આમ કહી શકો મારી પાસે 15 દિવસનું કામ છે, ઓછામાં ઓછા પણ આપશે ને 2000 પર ડે, તો 30,000 મને મળવાના. એટલે એક તમે આંકડા માંડી શકો. થિયેટરમાં તો એવું પણ નથી. આ એક નાટક કરું છું, 1.5-2 મહિના રિહર્સલ કરો અને નિર્ણય આવી જાય એક પ્રયોગમાં કે 2 પ્રયોગ, આપણે આ બંધ કરીએ છીએ, શું કરો તમે? કંઈ એમાં એને એમ કોલર ના પકડી શકો નિર્માતા, કેમ બંધ કરો, નથી સફળ ગયું તો બંધ કરીએ છીએ. તો એ તમારા 1.5-2 મહિના ગયા, અને પછી નવું શોધવાનો પ્રયાસ, એમાં જેટલો સમય. એટલે આ બધી વાસ્તવિકતા છે ને. હવે દુનિયા પહેલાં જેટલી સરળ નથી. યુ કાન્ટ લીવ ઓન અ ડ્રીમ એન્ડ અ વોટ એવર, એવા કંઈક મુહાવરા છે ને, ઓન અ વોટ એવર. પણ એ બધું બોલવાની વાતો છે. નક્કર જરૂરિયાતો અને મુંબઈની જરૂરિયાતો તો બહુ જ વધારે. એકલા એક માણસ માટે પણ ટ્રાવેલિંગથી, રહેવાથી માંડીને ખાવા પીવાનું બધું જ. તો એ બધી અડચણો વેઠીને આગળ વધવું, શું કરવું, કે પછી થોડી શ્યોરિટી રાખવી. અને એ શ્યોરિટી હશે તો યાર તમે સંસાર પણ તો જ માંડી શકશો. કારણ કે છોકરી પણ વિચારે ને, ભાઈ મારે ક્યાં પડવું છે, આઈ શુડ સી ના સમ સેફટી. મારી આજુબાજુ એવું બહુ બને છે, કારણ કે મૂંઝાઈ જાય છે કે યાર શું કરીએ, આ તો આવું કરે, યાર નાટકમાં જ કરે, બીજું કંઈ નથી, તો આવું કંઈક થાય. એટલે શ્યોરિટી, ફિલ્મમાં પણ એવું સ્ટ્રગલ બધા કંઈ થોડા સફળ થાય છે યાર. પણ એ અમુક હદ સુધીની સફળતા પણ તમને નિભાવી જાય. રાઈટ. પણ નાટકોમાં મને જરાક ડાઉટ લાગે છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. રિયલી એપ્રિશિએટ એવરી મુમેન્ટ. આઈ એન્જોયડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.